भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः પ્રચોદયાત। આવો સ્વામીજીને હું વિનંતી કરીશ કે શ્રીમદ ભગવદ્ ગીતાના આગળના અધ્યાયમાં આપણને લઈ જશે। હજી આપણી 402 નંબરની માતાની પાઠશાળા છે, એમાં અધ્યાય નંબર 11 ના સારાંશ તરફ આપણને લઈ જશે। સ્વામીજીને હું વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ સંભાળશે। હરિઓમ બધાને। તો આજના આપણા ગીતા ચિંતનમાં આપણે પ્રવેશ કરીએ તે પહેલા શાંતિ પાઠ કરી લઈએ, પછી ગીતાજીમાં આપણે પ્રવેશ કરશું। ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ। ઓમ શાંતિ શાંતિ શાંતિ। ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતम् અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીम् અષ્ટાદશાધ્યાયિનીम् અંબ ત્વામનુસંદધામિ ભગવદ્ ગીતે ભવદ્વેષિણીम् યં બ્રહ્મા વરુણેન્દ્રરુદ્રમરુતઃ સ્તન્વન્તે દિવ્યૈસ્તવૈः વેदैः સાङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसरासुरगणाः देवाय तस्मै नमः। તો આજે આપણે ભગવદ્ ગીતામાં એકાદશોધ્યાય વિશ્વરૂપ દર્શન, ગયા વખતે આપણે વિભૂતિ યોગનું ચિંતન કર્યું 10મા અધ્યાયનું, અને આજે આપણે 11મો અધ્યાય છે વિશ્વરૂપ દર્શન 11મા અધ્યાયનું નામ છે। અને જેમાં ભગવાન છે એ પોતાનું એક સ્પેશિયલ દર્શન અર્જુનને કરાવે છે। જો ભગવદ્ ગીતા છે ને એ બહુ લોજિકલ, ખૂબ જ સમજી શકાય એવી રીતે ભગવાન દરેક અર્જુનના પ્રશ્નોને લેતા જાય છે અને કહેતા જાય છે કે ચમત્કારની વાત બહુ ઓછી છે ભગવદ્ ગીતાની અંદર, કે જ્યાં ચમત્કારો હોય ને ચમત્કારો આપણાથી જેને કહે ને કે આપણા વ્યવહારિક જીવનમાં ન હોય એવી બધી વસ્તુઓ દેખાવામાં આવે, ચમત્કાર કહેવાય। તો ગીતાજીમાં જે ભાર મૂકવામાં આવ્યો છે ને એ ભક્તિ ઉપર, કર્મયોગ ઉપર, જ્ઞાન યોગ ઉપર, એના પર ભાર મૂકવામાં આવ્યો છે। 11મો અધ્યાય એવો છે કે જેમાં થોડું આપણને એવું લાગે કે જે આપણા અનુભવથી પર હોય, હ્યુમન એક્સપિરિયન્સથી પરની વાત જ્યાં કરવામાં આવી હોય એ આ 11મો અધ્યાય છે। કેમ કે 11મા અધ્યાયમાં જે ભગવાનનું વિશ્વરૂપ દર્શન જે ભગવાન અર્જુનને કરાવે છે એ આપણું નોર્મલ આપણી આંખોથી કે આપણા વ્યવહારમાં ક્યાંય જોવા ન મળે એવી આ ઘટના છે। કારણ કે આપણે આમ જોઈએ ને તો આ જે અધ્યાય છે ને એ અધ્યાયની અંદર આ ભગવાન અર્જુનને દિવ્ય ચક્ષુ આપે છે, અને એ દિવ્ય ચક્ષુથી અર્જુન છે એ ભગવાનનું વિશ્વરૂપનું દર્શન કરે છે, એનું આખું વર્ણન છે। અને ભગવાન કેવી રીતે આખું વિશ્વરૂપ ધારણ કરે છે, એ વિશ્વરૂપ કેવું લાગે છે, બધું અર્જુનના શબ્દમાં એનું વર્ણન છે। કેમ કે ભગવાને અહીંયા
10મા અધ્યાયના અંતમાં જે છેલ્લો જે શ્લોક ભગવાને કીધું 10મા અધ્યાયના અંતમાં તમે જુઓ તો એક શ્લોક છે 10મા અધ્યાયના અંતમાં, અથવા બહુને તેન કિમ જ્ઞાતેન તવાર્જુન વિષ્ટભ્યા અહમ ઇદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત. હવે આ ભગવાનનું સ્ટેટમેન્ટ છે 10મા અધ્યાયના અંતમાં. શું વાક્ય છે? તો કે હું એક જ અંશથી સમસ્ત જગતને ધારણ કરી રહેલો છું. હવે આ જે શબ્દ છે ને ત્યાંથી આ 11મા અધ્યાયની શરૂઆત થાય છે. ભગવાન જ્યારે એમ કે, આપણે લાસ્ટ ટાઈમ વાત કરી વિભૂતિ દર્શનમાં કે ભગવાન પોતાની અલગ અલગ બધી વિભૂતિઓ બતાવતા હોય, તો એમાં ભગવાન બતાવતા અર્જુનને એમ કે હું તને વધારે શું કહું કે આ જગતમાં જે પણ કંઈ શ્રેષ્ઠ છે એ બધું મારી જ વિભૂતિ તું જાણ. એ લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી ત્યાં. પણ એમાં ભગવાન જે છેલ્લું વાક્ય જે બોલે છે ને કે તું અર્જુન આ આખા બ્રહ્માંડને મારા એક અંશમાં રહેલું છે એવો તું જાણ. તો પછી આપણને પ્રશ્ન થાય કે ભગવાન કેટલા મોટા હશે? આખું બ્રહ્માંડ જો ભગવાનના એક અંશમાં હોય તો ભગવાન હશે કેવડા મોટા? તો હવે આ ભગવાન હવે એક અંશમાં કહે કે આખી બ્રહ્માંડ મારા એક અંશમાં છે, તો ડેફિનેટલી બહુ ક્લિયર થઈ જાય કે સામે ઉભાલા જે કૃષ્ણ ભગવાન છે એના કઈ એક અંશમાં જગત ક્યાંથી હોય? એ તો મારી સામે ઊભા છે. તો જ્યારે ભગવાન આવું કીધું ને ત્યારે અર્જુનના મનમાં જિજ્ઞાસા થઈ કે ભાઈ આ જગતમાં સર્વત્ર હું વ્યાપ્ત છું ને હું આ વિરાટ પુરુષ છું, આવું આખું જગત મારું શરીર છે એવું જ્યારે ભગવાને કીધું ને એટલે અર્જુનને થઈ જિજ્ઞાસા કે ભાઈ આવું તમારું સ્વરૂપ હોય તો તમારું એ વિરાટ સ્વરૂપ મારે જોવું છે જ્યાં તમે આખા બ્રહ્માંડને તમારી અંદર સમાવી રાખો છો. આ અર્જુનની માંગ હતી. આ 11મા અધ્યાયનું જે બીજ છે ને એ બીજ આ છે કે ભગવાનના વિરાટ સ્વરૂપને અર્જુનને જિજ્ઞાસા થઈ. પણ ધ્યાન રાખજો, આપણે ઘણી વખત જિજ્ઞાસાઓ થતી હોય ને એ જિજ્ઞાસા થયા પછી એમ થાય કે ન થયો તો સારું હતું. ઘણીવાર આપણને ઈચ્છા થાય કે આપણે દર્શન કરીએ પણ આપણને ખબર નથી કે દર્શન કરવા માટે આપણે કેટલા કેપેબલ છે. એટલે અર્જુનને ઈચ્છા તો થઈ ગઈ ભગવાન દર્શન કરવાની અને ભગવાન દર્શન પણ કરાવ્યા. અને વિચિત્ર ઘટના એવી બની કે ભગવાનના દર્શન કરીને અર્જુન ડરી ગયો. ભગવાન એનું જે વિરાટ સ્વરૂપ બતાવ્યું તો એ જોઈને અર્જુન ડરી ગયો. ઓલરેડી ભગવાને પોતાનું એક વિરાટ સ્વરૂપ આની પહેલા દુર્યોધનને પણ બતાવ્યું હતું. જ્યારે સભાની અંદર દુર્યોધન અને ભગવાનનો સંવાદ થાય છે ત્યારે દુર્યોધનની સામે ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું ત્યારે દુર્યોધન કીધું કે તારી આ બધી જાદુગીરી રહેવા તારી પાસે રાખ. એટલે એનામાં એ બુદ્ધિ ના આવી દુર્યોધનની અંદર કે આ સાક્ષાત પરમાત્મા છે. જ્યારે અર્જુનની અંદર આવી કે આ તો સાક્ષાત પરમાત્મા છે. એટલે એ સમજવાનું એ છે કે આ આખા 11મો અધ્યાય જે છે એ અધ્યાયની અંદર અનહ્યુમન કે આપણા અનુભવમાં ન આવે એવી અમુક વસ્તુઓ આમાં આ અધ્યાયમાં ભગવાન અહીંયા એક્સપ્લેન કરવાના છે. એટલે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે આમાંથી એક ભગવાનના મહા સ્વરૂપનું દર્શન કોને કોને કરવું છે એવું મેં લાસ્ટ ટાઈમ પૂછ્યું હતું. તો આ બધું સાંભળ્યા પછી હવે ચાલુ થાય છે આખો પ્રોગ્રામ. તો ફરીથી હું પૂછી લઉં કે ભાઈ ભગવાનના વિરાટ સ્વરૂપની કોને કોને ઈચ્છા છે દર્શન કરવાની? ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. અચ્છા, રિદ્ધિબેન રેડી છો તમે? છાયાબેન તમે રેડી છો? હિનાબેન રેડી છો બધા? કારણ કે તમારા કમસે કમ જે કરી શકે પોતાના વિડીયો ઓન રાખજો, કારણ કે ભગવાનનું વિરાટ સ્વરૂપ પ્રગટ થશે અને હું પછી જોઈશ કે આમાંથી કેટલા ડરે છે અને કેટલા નિર્ભય થઈને મારી સાથે બેસી રહ્યા છે, જરાય ગભરાતા નથી. વાહ, આ ઘણા બધા ને તમારે હાજરીમાં દર્શન કર્યા રેડી છે. વાહ, વાંધો નથી તમને બધાને. રેડી છો બધા? વાહ, સરસ. ચાલો, હવે ઘણા બધાની ઈચ્છા છે તો હવે આપણે તમને બધાને દર્શન કરવા કરના વિરાટ સ્વરૂપના. ભાઈ વાંધો દૂર બેઠા છે વાંધો નથી કે ઘણા લોકો અમારા ક્લાસમાં જ આવ્યા છે દરવાજા પાસે બેઠા છે કે એવું લાગે સમજ ભાગી જશો ભાઈ. કાંઈ વાંધો નહીં, જરાય ગભરાજો નહીં. સરસ મજાના આપણે ભગવાનના દર્શન આપણે વેદવ્યાસજીના મહાભારતમાં જે ભગવદ્ ગીતા લખેલી છે વેદવ્યાસજીએ એના શબ્દો દ્વારા આપણે ભગવાનનું દર્શન કરવાનું છે. વાંગમય ભગવાનનું જે સ્વરૂપ છે ને
એ વાંગમય એટલે ભગવાનની જે વાણી છે ને એ વાણી દ્વારા ભગવાનનું દર્શન આપણે કરશું. તો આ 11મા અધ્યાયનો જે સારાંશ છે સૌથી પહેલા એ આપણે તમારે લખવું હોય તો તમે લોકો લખી કાઢો. 11મા અધ્યાયનો સારાંશ 55 શ્લોક છે આમાં. આઈ થિંક 55 શ્લોક જ છે ટોટલ. 56 છે. હે કેટલા છે? 55 શ્લોકનો આ વિશ્વરૂપ દર્શન નામનો 11મો અધ્યાય છે. જેનો સારાંશ બે રીતે આપણે જોઈએ છીએ. એક આપણે ઇન જનરલ સારાંશ જોશું અને પછી શ્લોક વાઇઝ સારાંશ જોશું. આપણે પછી એક એક શ્લોકનો આપણે ચર્ચા કરતા જશું. અમુક મહત્વના જે કંઈ ઘટનાઓ છે ને એ હું તમને બતાવતો જઈશ. તો ઇન જનરલ જે છે ને એની ચર્ચા એવી છે કે ભગવાને પોતાના સ્વરૂપની ચર્ચા 7 થી 10 અધ્યાયમાં કરી. ભગવાનના પોતાના સ્વરૂપ ચર્ચા પરા અને અપરા. આજે પરા આપણે આજે છે ને આપણે ભગવાનની બે પ્રકૃતિ છે, પરાચૈવા પરાચ, એમ બે પ્રકૃતિની વાત કરીને ભગવાને પોતાના સ્વરૂપ ચર્ચા 7મા અધ્યાયથી શરૂ કરી અને આ 10 અધ્યાય સુધીમાં પોતાના સ્વરૂપ ચર્ચા કરી. જેનો સારાંશ એવો છે કે ઈશ્વર એ જગતનું કારણ છે. ઈશ્વર આ જગતનું અંતિમ કારણ છે અથવા એકમાત્ર કારણ છે. એટલે આ દેખાતું જે જગત છે ને એ જગત કોણે બનાવ્યું? તો કે ભગવાને બનાવ્યું. આ આપણે 7 થી 10 અધ્યાય સુધીમાં બધી ચર્ચાઓ થઈ ગઈ બધી આ. અને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, જે શબ્દ સરસ મજાનો છે. ઈશ્વર આ જગતનો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. તમારા બધા માટે નવા શબ્દો હશે. ઈશ્વર આ જગતનો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. આમાંથી આ આખું જે વાક્ય છે એમાંથી કેટલા શબ્દો તમે સમજી શકો એમ છો? ઈશ્વર ખબર છે, બરાબર? પછી આ ખબર છે, પછી જગત, ઈશ્વર આ જગતનું, અહીંયા સુધી ખબર છે આપણે ઈશ્વર આ જગતનું. પછી અભિન્ન શબ્દ ખબર નથી. અભિન્ન એટલે એક જ. જો આમાં બે કારણની ચર્ચા છે. કારણ હોય ને, કારણની બે હોય. તમને કોઈને યાદ હોય તો બે કારણની મેં વાત કરી હતી. એક ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ, બરાબર? તો ઉપાદાન કારણ એટલે શું? કોઈને ખબર છે? એનીબડી નોઝ? ઉપાદાન કારણ નિમિત્ત કારણની વાત કરી હતી. તમારે ક્યાંય કોઈ લખેલી હોય, ક્યાંય કંઈ કોઈને યાદ આવે તો તમે શેર કરી શકો. બે કારણની ચર્ચા કરી હતી. આ આખું બ્રહ્માંડ ભગવાને બનાવ્યું તો બે કારણ થયા, એક નિમિત્ત કારણ અને એક ઉપાદાન કારણ. તો નિમિત્ત કારણ એટલે રો મટીરિયલ, કાચો માલ. સોરી, ઉપાદાન કારણ. ઉપાદાન કારણ એટલે જળ અને ચેતન, બરાબર? હા, નીલાળીબેન કરેક્ટ. જળ અને ચેતન બે પ્રકારના કારણ છે. એક છે ચેતન કારણ અને એક છે જળ કારણ. જળ કારણને કહેવાય ઉપાદાન કારણ, કાચો માલ, રો મટીરિયલ, જળ. અને પછી છે નિમિત્ત કારણ. નિમિત્ત કારણ છે એ ચેતન છે. નિમિત્ત કારણ ચેતન અને ઉપાદાન કારણ છે એ જળ. આ બંને ભેગા થઈને આખું જગત બનેલું છે, બરાબર? હવે જો તમારી નજર ફેરવો તો તમારી આજુબાજુમાં જેટલું તમારું જગત છે એમાં તમને બે વસ્તુ જોવા મળશે, એક જળ અને એક ચેતન. જોઈ બધી જગ્યાએ તમને જોવા મળશે. આ પંખો તમારી ઉપર જો ફરતો હોય કે તમારા ઉપર એસી ચાલુ હોય, અથવા સિમ્પલ એક્ઝામ્પલ, તમારી સામે પડેલો મોબાઈલ જળ છે કે ચેતન? ચલો, તમારી સામે જેમાં તમે મને જોઈ રહ્યા છો એ તમારો મોબાઈલ કે તમારું લેપટોપ એ જળ કહેવાય કે ચેતન કહેવાય? વાહ, જળ. જળ જળ. જોજો તમે જવાબ આવો પછી ફસાવો. ઉપરની ઉપર નેટ કરવી છે તમારું? નહીં. ચેતન, આરજુબેન ગુરદાણી. જળ. ઓકે, થોડું કન્ફ્યુઝન છે તમારા માટે. ચેતન,
જાગૃતિબેન. અચ્છા, મોબાઈલ છે ઈ પોતાની મેળે ક્યાંય આવજા કરી શકે? પોતાની મેળે બોલે મોબાઈલ? પોતાની મેળે ચાલુ થાય મોબાઈલ? ના 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 ના, તો જડ કહેવાય એમાં. અચ્છા, મોબાઈલ મરી જાય ખરા? મોબાઈલમાં જે 12મું રાખ્યું છે એવું તો કોઈ હોય નહીં પ્રસંગ. એટલે મોબાઈલ જે છે એમાં કોઈ પ્રાણ કે ચેતનત્વ છે તો કે નથી. તો મોબાઈલ છે જળ કહેવાય, બરાબર ને? મોબાઈલ જળ કહેવાય. અને હવે પૂછું કે વોટ અબાઉટ યુ? તમે શું છો? તમે જળ છો કે ચેતન? મોબાઈલ જળ છે પણ તમને સાંભળી રહી છે એટલે ચેતન લાગે છે. હવે હું તમને પૂછું કે વોટ અબાઉટ યુ? બંધ થઈ જાય ફોન. એ ભાઈ, મોબાઈલ ભલે પોતા મેળે બંધ થઈ જાય પણ મોબાઈલમાં તો પ્રાણ ન હોય ને. કોઈ દી મોબાઈલની સ્મશાન યાત્રા જોઈ કોઈ? જો તમે ચેતન છો અને તમે જે મોબાઈલનો ઉપયોગ કરો છો એ મોબાઈલ જળ છે, આ વાત સમજાય છે કે નહીં? કારણ કે બે કારણની ચર્ચા અહીંયા આપણે જોવાની છે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણમાં, બરાબર ને? તમે પોતે ચેતન કે તમને પોતાનું શું લાગે છે કે તમે જળ હોવ કે ચેતન હશો? ચેતન હો સ્વામીજી. કારણ કે જે સારું સારું હોય તો હું જોઉં ને. મોબાઈલ છે એ જળ છે, તમે છે ચેતન. હવેનો પ્રશ્નનો જવાબ તમારે બધાએ દેવો પડશે મને. જોજો, તમે ચેતન છો, મોબાઈલ જળ છે, તો કોઈ દી જળ વસ્તુ ચેતનને બાંધી શકે? જળ છે એ ચેતનને બાંધી શકે? ના ના, કરેક્ટ ના. તો પછી મારે પૂછવાનું એમ થાય કે આ જળ મોબાઈલે તમને બાંધ્યા કેવી રીતે? હાલો, દિયો જવાબ. ચતુર હોય વ્યક્તિ જવાબ દે. આજે ઐશ્વર્ય ક્યાં બોલતી નથી. ચલો જવાબ દો. પણ મોબાઈલ બાંધી જ નાખે છે. હા, એ જ તો કહું છું કે મોબાઈલ જળ છે અને તમે ચેતન છો, તો હારું જળ છે એ ચેતનને બાંધે કેવી રીતે? હાવ. અને બંધાઈ જાવ છે પાકું છે એમાં ટેકનોલોજી દ્વારા. વાહ ભાઈ, મને એ પ્રશ્ન થાય કે કોમલબેન, ટેકનોલોજી છે જળ છે કે ચેતન? ઇન્દ્રિયો પણ કંટ્રોલ ના હોય એટલે. ઓકે, જો ભાઈ સમજી લેજો, માઇન્ડ પર કાબુ કરી લે છે. હા, કરેક્ટ, એ બધી તમે વાત સાચી, એના પર ચર્ચા કરશું આપણે. મોબાઈલ માયા આવી થઈ ગઈ છે ને છોડતી નથી. મોબાઈલની માયા એવી થઈ ગઈ છોડતી નથી. તમારી વાત સાચી છે, મોબાઈલની માયા છોડતી નથી અને અમારે તમને છોડાવી છે, બસ બીજું કાંઈ નથી. આટલો જ સંઘર્ષ છે તમારો ને અમારો. આંતરિક જલ દ્વારા, આંતરિક જલ ટેકનોલોજી છે પણ એમાં ચેતન આપણે ભરીએ છીએ. જો હવે છે ને, મુદ્દો આખો એ છે કે મોબાઈલમાંથી કેવી રીતે આપણે એના પ્રભાવમાંથી મુક્ત રહેવું ને, એ ટોપિક છે જ નહીં આપણો અત્યારે. ટોપિક આપણો એ છે કે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ભગવાન છે આ જગતનું. એટલે આમાં એવું છે કે જે નિમિત્ત કારણ છે ભગવાન ચેતન, અને ઉપાદાન કારણ જે છે ને, જે કાચો માલ જેને કહેવાય, જેમ કે મેં એક્ઝામ્પલ આપ્યું હતું ઘડાનું. તો ઘડાની અંદર માટી છે ને, ચાકડો છે ને, સૂર્યપ્રકાશ છે ને, પાણી છે ને, એ બધું શેમાં આવે? તો કે એ બધું જળમાં આવે. પણ બનાવનાર કુંભાર છે એ શું આવે? તો કે ચેતન. પણ અહીંયા ભગવાન કેવો છે ખબર છે? ભગવાન પોતે ચેતન કારણ તો છે જ, પણ જળ વસ્તુ જેમાંથી આખું બ્રહ્માંડ બને છે, પંચમહાભૂત, એ પંચમહાભૂત પણ ભગવાનમાંથી પ્રગટ થાય છે. એટલે ઉપાદાન કારણ રૂપે પણ પરમાત્મા છે અને નિમિત્ત કારણ રૂપે ચેતન રૂપે પણ પરમાત્મા છે. એટલે અભિન્ન, ત્યાં ભેદ નથી. તે તો એક પરમાત્મા આ જગતના નિમિત્ત રૂપે પણ છે અને ઉપાદાન કારણ રૂપે પણ એક જ પરમાત્મા છે. આ 7 થી 10 અધ્યાયમાં ભણવામાં આવ્યું, આ આપણે જોઈ ગયા. અને પછી છેલ્લે 10મા અધ્યાયમાં ભગવાને કીધું એકાંશેન જગત સ્થિત, મારા સ્વરૂપની અંદર આ બ્રહ્માંડ છે એ એક અંશમાં રહેલું છે. એની ચર્ચા કરી. હવે આપણે આ 11મા અધ્યાયનો સૌથી પહેલા વિહંગાવલોકન દ્વારા ઇન જનરલ આપણે એનું એસન્સ જોઈ લઈએ, ક્યાં ક્યાં શું કીધું છે. તો 1 થી 8 શ્લોક જે છે એ ઇન્ટ્રોડક્શન છે. વિશ્વરૂપ દર્શનની ઈચ્છા થતી અર્જુનમાં જે જન્મે છે એ ઈચ્છાનું વર્ણન
અને ઇન્ટ્રોડક્શન ટુ વિશ્વરૂપ દર્શન 1 થી 8 શ્લોકની અંદર વિશ્વરૂપના દર્શનનું ઇન્ટ્રોડક્શન છે. પછી 9 થી 14 સંજય છે એ વિશ્વરૂપનું દર્શન સંજયને કેવી રીતે થાય છે ને સંજય પોતાના શબ્દો દ્વારા કહે છે. 9 થી 14 શ્લોક સુધીમાં આ વિશ્વરૂપ વિશેની વાત. પછી 15 થી 22 એમાં અર્જુનને જે વિશ્વરૂપનું દર્શન થાય છે એની ચર્ચા છે. 9 થી 14 સંજયને વિશ્વરૂપ દર્શન થાય એની ચર્ચા છે અને 15 થી 22 અર્જુનને જે વિશ્વરૂપ દર્શન થાય છે એની ચર્ચા છે. 23 થી 30 ભગવાન કાળ એટલે કે યમરાજ એટલે કે મૃત્યુ રૂપે પરમાત્મા પોતે છે એની ચર્ચા છે 23 થી 30 શ્લોક સુધીમાં. એટલે ભગવાન કે કાલોસ્મી જગભક્ષક. આપણે જોક જોયો હતો એટલે તમારામાં બોલ્યો છું કે નહીં, હવે મારા ક્લાસ એટલા બધા ભેગા થઈ ગયા ને એટલે હું કયા ઓડિયન્સ બોલ્યો ખબર છે. એક સરસ મજાનો જોક અમારા ગુરુજી કરતા, તો તમને બધાને ગમે એવો જોક છે. આમાં શબ્દ કેવો છે કે કાલો જગભક્ષક. ટાઈમ ફેક્ટર છે ને એ આ જગતને ખાઈ જાય છે. ટાઈમ અને ટાઈમનો અર્થ થાય ગતિ. ભલે તમને થોડુંક અઘરું લાગે પણ તમે સાંભળ્યા કરો. આમાં અમુક લોકો એવા પણ બેઠા થોડુંક અઘરું સમજવાની ઈચ્છા ધરાવતા હશે તો થોડું તમને અનુભવ કરાવો કે સૂક્ષ્મતામાં કેમ કહી શકાય. વોટ ઇઝ ટાઈમ ફેક્ટર? કારણ કે આઇન્સ્ટાઈને એવું કહેલું, ગીવ મી ટાઈમ એન્ડ સ્પેસ, આઈ વિલ ગીવ યુ અનધર યુનિવર્સ. આઇન્સ્ટાઈને કીધું આવું. ગીવ મી ટાઈમ એન્ડ સ્પેસ, આઈ વિલ ગીવ યુ અનધર યુનિવર્સ. દેટ મીન્સ ટાઈમ અને સ્પેસ છે એ યુનિવર્સનો બેઝ છે અને યુનિવર્સનો એક ભાગ છે. ટાઈમ અને સ્પેસ એટલે સમય અને આ સ્થળ જેને આપણે સ્પેસ કહીએ, એ સમય એટલે ગતિ અને બધું ગતિમાં છે. હે સ્વામીજી, બધું ગતિમાં છે કેમ ખબર પડે? જો તમે જ્યારે નાના હતા 2 વર્ષના 1.5 વર્ષના ત્યારે કેવા સરસ મજાના નિર્દોષ હતા અને હવે આપણી નિર્દોષતા ચાલી ગઈ. જેમ જે તમારા માથા ઉપર અત્યારે જે કાળા વાળ દેખાય છે એ તમારે ધોળા કરવા માટે શું કરવું પડે? હલો, ધોળાને કાળા કરતા તમને બધાને આવડે છે, એ મને ખબર છે. તમારા ધોળા વાળને કાળા કરવાના વ્યવસ્થા તમે કરી રાખી છે, પણ કાળા વાળને ધોળા કરવા માટે તમારે શું કરવું પડે? કાંઈ નહીં સ્વામીજી, ચિંતા કરો થઈ જશે. ધેટ્સ ઓલ. જો છે ને કાળામાંથી ધોળા પોતાની મેળે થાય એટલે સમય છે. મેં સમય હું, મેં કાલ હું. ગતિ. આપણું ગમે તેવું યુવાન શરીર હશે, અમુક સમય જશે પછી વૃદ્ધ થઈ જ જશે અને વૃદ્ધ થયેલું શરીર છે એ અમુક સમયે યમરાજના હાથમાં ચાલ્યું જશે. તો આ બધી ગતિ છે. બધી વસ્તુનો નાશ છે. જે પણ બને એનો નાશ છે. તો બધું બને છે, આખું જગત બને છે, તેનો નાશ છે. તો આખો જે કાળ છે ને, જે ટાઈમ છે ને, એ આખા જગતને ખાઈ જાય છે. એટલે આ જગતની અંદર કોઈ પણ વ્યક્તિ, મોટામાં મોટો વ્યક્તિ હોય, ગમે તેવો વ્યક્તિ હોય, પણ એ એક દિવસે એ કાળ એને ખાઈ જશે. એટલે શું કહેવાય? કાલો જગભક્ષક. કાળ છે એ જગતનું ભક્ષણ કરનારો છે. એટલે અમારા સામે જે એક્ઝામ્પલ આપે કે 2 છોકરા ભેગા થયા અને છોકરાઓનું કેવું હોય કે પોતાના પપ્પા હોય ને એ બીજા બધા પપ્પા કરતા મોટા હોય. પોતાની મમ્મી હોય ને એ બીજા બધી મમ્મી કરતા વધારે તાકાતવાળી હોય. દરેક છોકરાને પોતાનો પપ્પા ને પોતાના મમ્મી ને પોતાના રમકડા ને પોતાનું મકાન ને પોતાની ગાડી બીજા કરતા સારી જ બતાવવાનો પ્રયત્ન કરે. એટલે 2 છોકરા ભેગા થયા એટલે એક બીજા છોકરાને પૂછ્યું કે તેરા નામ ક્યાં હે બતા. હવે નામ કેવું કહેવાય કે જે સૌથી મોટું હોય, એનાથી મોટું કાંઈ ન હોય. એટલે એક છોકરો કે મેરા નામ હે જગભક્ષક. જહાં ખા. જહાન ખા એટલે આખા જગતને ખાનારો. મેરા નામ હે જહાન ખા. અચ્છા, તેરા નામ ક્યા હે? બોલો કે મેરા નામ હે તુજે ખા.
તું જહાન ખા હે તો મેં તુજે ખાઉં. કારણ કે આખા જગત એટલે એને ટાઈમ આખા જગતને ખાઈ જાય તો ટાઈમને કોણ ખાય? ધેટ ઇઝ ભગવાન. આ સમય જે છે ને એને ભગવાન ખાઈ જાય છે. એટલે સમય કરતાં પણ ભગવાન મોટા થયા. એટલે એ કાળનું દર્શન છે 23 થી 30 શ્લોકમાં. અને પછી એમાં એસન્સ એનો એવો છે કે મૃત્યુ રૂપે પણ પરમાત્મા છે, એટલે મૃત્યુથી ડરવું નહીં. મૃત્યુથી ક્યારેય ડરવું નહીં, કેમ કે મૃત્યુ એ પરમાત્માનું સ્વરૂપ છે. એ અહીંયા 11મા અધ્યાયમાં ભગવાને બતાવ્યું છે. પછી 31 થી 34માં અર્જુનના પ્રશ્નો અને એનો ભગવાન જવાબ આપે છે 34માં. અને પછી 35 થી 45માં અર્જુનની શરણાગતિ બતાવે છે કે ભગવાનનો વિરાટ સ્વરૂપ જોઈને અર્જુનના હૃદયમાં શરણાગતિ આવે. એટલે અર્જુન છે ભગવાનની શરણાગતિ સ્વીકારે છે અને એનું વર્ણન છે ભગવાનને પ્રણામ કરે છે, આગળથી પાછળથી ઉપરથી નીચેથી ચારે તરફ ભગવાનને પ્રણામ 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 કર્યા કરે છે. એટલે એની શરણાગતિ બતાવે છે ને 46 થી 55માં ઉપસંહાર છે 11મા અધ્યાયનો. આ એનો ઇન જનરલ ટોક વાત થઈ. હવે ડિટેલમાં જોઈએ આપણે તો 1 થી 4 શ્લોકમાં અર્જુનની પ્રાર્થના છે વિશ્વરૂપ દર્શન કરવાની. અર્જુન પોતે પ્રાર્થના કરે છે કે ભગવાન મદનુગ્રહે પરમમ ગુહ્યમ અધ્યાત્મ સંગનિતમ. હવે તમે છે તમારું પોતાનું દ્રષ્ટુમ ઈચ્છામી તે રૂપમ ઐશ્વરમ પુરુષોત્તમ. હે ભગવાન, તમારું વિરાટ સ્વરૂપ મારે જોવું છે. આ અર્જુન સામેથી ભગવાન કંઈ કહેતા નથી અને અર્જુન પોતાની સામેથી પોતાની વાત મૂકે છે. 1 થી 4 શ્લોકમાં અર્જુન પોતાનો આ ભાવ મૂકે છે કે મારે તમારું દર્શન કરવું છે તો મને વિશ્વરૂપ દર્શન કરાવો. 45 થી 55 નું કહો ને. 45 થી 55માં ઉપસંહાર છે. આખો જે અધ્યાય છે એ અધ્યાયનો ભગવાન છે એ અધ્યાયની પૂર્ણાહુતિમાં બધા જ મુદ્દાઓને આવરી લે છે અને એ 10 શ્લોકની અંદર એનો ઉપસંહાર કરે છે 11મા અધ્યાયનો. એટલે 4 શ્લોકમાં અર્જુનને પ્રાર્થના કરી. પછી 5 થી 7માં શું થાય છે તો કે ભગવાનના વિશ્વરૂપમાં શું શું છે તેનું વર્ણન આવશે. 5 થી 7માં ભગવાન પોતે કહે છે કે મારું આ જે રૂપ છે એ કેવું છે, કોણ કોણ જોઈ શકે અને કેવી રીતે જોવાય, એ 5 થી 7માં વર્ણન છે. અને 8મા શ્લોકમાં ભગવાન છે એ દિવ્ય ચક્ષુ અર્જુનને આપે છે. આ દિવ્ય ચક્ષુની વાત કેટલામી વખત આવી? કોઈને યાદ છે આની પહેલા કે દિવ્ય ચક્ષુની વાત આવી છે? ચલો કહો તો. ચલો, આ દિવ્ય ચક્ષુની વાત આની પહેલા તમે કે સાંભળજો. અહીં 11મા અધ્યાયમાં ભગવાન શું કહે છે? દિવ્યમ દદામી તે ચક્ષુ પશ્ચિમે યોગમેશ્વરમ. હું તને દિવ્ય ચક્ષુ આપું છું એવું પરમાત્માએ અર્જુનને કીધું. તો આની પહેલા દિવ્ય ચક્ષુની વાત કોઈ અધ્યાયમાં કોઈ જગ્યાએ ક્યાં આવી છે ગીતાજીમાં? ક્યાંય? સંજયને, વાહ, વેરી ગુડ નિરાલીબેન, સંજયને આપ્યા છે. કરેક્ટ, દિવ્ય ચક્ષુ વેદ વ્યાસે સંજયને આપ્યા છે. પછી બીજી ક્યાં ચર્ચા કરવામાં આવે છે? દિવ્ય ચક્ષુ નથી પણ બીજા તમે કદાચ હવે ખ્યાલ નહીં આવે. 10મા અધ્યાયમાં ભગવાન કહે છે દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. હું તને સ્પેશિયલ બુદ્ધિનું દર્શન, બુદ્ધિની શક્તિ તને આપું છું. સ્પેશિયલ બુદ્ધિ યોગ 10મા અધ્યાયમાં ચર્ચા આવે છે ભગવાનની. તો તેમાં ભગવાન એમ કહે છે કે હું તને બુદ્ધિ યોગ આપું જેના દ્વારા તને જ્ઞાન થાય. અને હવે અહીંયા 11મા અધ્યાયમાં ભગવાન શું કહે છે? દિવ્યમ દદામી તે ચક્ષુ. હું તને દિવ્ય ચક્ષુ આપું છું કે જે ચક્ષુ દ્વારા જ તને મારા વિરાટ સ્વરૂપના દર્શન થશે. તમને ખબર હોય તો 3D પિક્ચર આવ્યા હતા. આમાંથી જોયા છે કોઈ 3D પિક્ચર? હા, એ 3D પિક્ચરમાં એ પિક્ચર નામ શું હતું? છોટા ચેતન ને? છોટા ચેતન, શિવા કા ઇન્સાફ, છોટા ચેતન, એવા બધા પિક્ચર આવ્યા હતા. ચશ્મા પહેરીને તમારે જોવા જવાનું હોય થિયેટરમાં. દેખાય નહીં? દેખાય? દેખાય? જોયું? કયું? અવતાર. એમાં 3D. ઓકે, એમાં તમારે ચશ્મા પહેરવા પડે તો તમે 3D પિક્ચર જોઈ શકો. એમ ભગવાન કહે છે દિવ્ય દદામી તે ચક્ષુ પશ્ચિમે યોગમેશ્વર. એમ કહીને 8મા શ્લોકની અંદર ભગવાન અર્જુનને દિવ્ય ચક્ષુ આપે છે. અને એ દિવ્ય ચક્ષુ દ્વારા અર્જુનને કહે છે કે તું હવે મારું વિરાટ સ્વરૂપ જો.
જો જે દિવ્ય ચક્ષુ છે ને એ બે આંખની બદલે ત્રીજી અહીંયા આંખ નાખે એવું ન હોય, એ સૂક્ષ્મ હોય તો બીજા બધાને ખબર પડી જાય ને. તો કોક માને કે સામેથી ભગવાન આવડું મોટું વિરાટ સ્વરૂપ બધું બીજા બધાને દેખાણું નહીં હોય. આટલા બધા ઊભા હતા મહાભારતમાં, તો બીજા કોઈ નહીં દેખાણું હોય. ભગવાન આવડા મોટા ધીમે 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 આકાશ નડી જાય એટલા મોટા ભગવાન ત્યાં કોઈ ન દેખાય, કેમ કે દિવ્ય ચક્ષુ વાળાને જ દેખાય. ધેટ્સ ઓલ સ્પેશિયલ. અને એવું પિક્ચર આવ્યું હતું નહીં, ઓલું અદ્રશ્ય થઈ જાય પછી કંઈક લાલ ચશ્મા, મિસ્ટર ઇન્ડિયા. હા, મિસ્ટર ઇન્ડિયામાં આવ્યું હતું એવું. ક્યાં ઘડિયાળ પહેરે એટલે એવું નહીં, એવું હતું બેલ્ટ પહેરે કંઈક, એ બેલ્ટ પહેરે એટલે અનિલ કપૂર છે અદ્રશ્ય થઈ જાય મિસ્ટર ઇન્ડિયા. હવે હોય તો દેખાય ને તમારે સામે હોય. તેવી રીતે અહીંયા કે જે ભગવાનનું વિરાટ સ્વરૂપ દેખાડ્યું, પણ અર્જુન સિવાય કોઈને દેખાણું નહીં વિરાટ સ્વરૂપ. કારણ કે ભગવાને એ જે દિવ્ય ચક્ષુ છે ને અર્જુનને ગિફ્ટ કર્યા. શું કામ અર્જુનને ગિફ્ટ કર્યા? એક તો અર્જુન એનો ભક્ત, એક તો અર્જુન એનો શિષ્ય, અને ત્રીજું અર્જુને જિજ્ઞાસા કરી કે મને બતાવો. એટલે કહેવાનો મતલબ છે કે ભગવાને જ્યારે પોતાની વિભૂતિ દર્શન કરાયું તો અર્જુનને જિજ્ઞાસા થઈ કે ભગવાન તમારું એ સ્વરૂપ મને બતાવી શકો કે કેમ? અને ભગવાને એને એના મિત્ર, એના પિતરાય ભાઈ કયો કે એના શિષ્ય કયો અને એના ભક્ત કયો, તો અર્જુને આવું બધું એના પ્રત્યે વર્તન વ્યવહાર કર્યું, શ્રદ્ધા દાખવી, એટલે ભગવાને એને દિવ્ય ચક્ષુ ગિફ્ટ કર્યા. પછી હવે આપણે આવીએ છીએ સંજય ઉપર. તો પછી નવમા શ્લોકમાં સંજયની ચર્ચા. સંજય પોતાના વાતમાં એ બધી ભગવાનના દિવ્ય સ્વરૂપની ચર્ચા કરે છે. અને પછી વિશ્વરૂપનું વર્ણન છે એ સંજય 10મા શ્લોકથી કરે છે. 10 થી 14માં સંજય પોતે કરે છે કે ભગવાનનું વિશ્વરૂપ કેવું છે. અને પછી આખો જે કેમેરો છે ને ફૈરા કરે, જો ગીતાજીનો સૌથી પહેલા કેમેરો ક્યાં આવે? સંજય અને ધૃતરાષ્ટ્ર ઉપર આવે. પછી ત્યાંથી સીધો કેમેરો ફરે અને કુરુક્ષેત્રના મેદાનમાં જાય. પછી ભગવાન ઉપર ને અર્જુન ઉપર આવે. એમ કેમેરો ફૈરા કરે. એમ વેદવ્યાસજી કહે છે કે જ્યારે સંજયે જે વાત કરી એ પોતે સંજય પોતે બોલ્યો, ધૃતરાષ્ટ્રને કીધું કે ભગવાનનું આવું દિવ્ય સ્વરૂપ ભગવાન અર્જુનને બતાવ્યું. પછી હવે અર્જુનનો 15મા શ્લોકમાં અર્જુન વાચ, અને જેવા દિવ્ય ચક્ષુ અર્જુનને મળ્યા એટલે પછી અર્જુન બોલ્યો. અર્જુને પછી ભગવાનના દર્શન કરવાની શરૂઆત કરી. અને હવે જો એક શબ્દ આમાં હજી રહી જાય છે, તમને ખબર હોય તો અણુબોમ્બની શોધ કોણે કરી? જો કોઈને ખ્યાલ હોય તો એના પર પિક્ચર હમણાં બન્યું હતું, એટલે મને ખબર પડે કે તમે અત્યારે મોડર્ન સિનરીથી કેટલા પરિચિત છો. જેના પર હમણાં એક પિક્ચર આવ્યું હતું, બહુ ચર્ચા એના પર થઈ હતી. ઓપન હેમર. કરેક્ટ. વાહ વાહ વાહ. જોયું છે ઓપન હેમર? ઓકે, ઓપન હેમર. હવે એ ઓપન હેમર છે ને એમાં ખરેખર ઘટના કેવી છે કે આઈ થિંક એ ક્યાંનો છે ઓપન હેમર? જુઓ તો પ્રકાશભાઈ, એ ગ્રીકનો છે, એ સાયન્ટિસ્ટ ક્યાંનો છે? અમેરિકન છે. ઓકે, આઈ થિંક અમેરિકન છે ઓપન હેમર. તો એમણે પૂછવામાં આવ્યું પત્રકારોની સામે કે તમે અણુબોમ્બની શોધ કરી અને પેલો આમ જસ્ટ એનું ટેસ્ટિંગ થયું ત્યારે અણુબોમ્બ આમ થયો, તો વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ? એવો પ્રશ્ન કરવામાં આવે છે ઓપન હેમરને. કેટલાય વર્ષો પહેલાની વાત છે. ત્યારે ઓપન હેમરે એવું કીધું કે ઇન્ડિયાની અંદર, ભારતની અંદર એક શ્રીમદ ભગવદ્ ગીતા છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ તમે સાંભળીને રોવાણ તમારા ઊભા થઈ જાય સાંભળીને. કે સાયન્ટિસ્ટે એવું કીધું કે ગીતાજીના અંદર ભગવાન એક જગ્યાએ વર્ણન કર્યું છે એના પોતાના વિરાટ સ્વરૂપનું. એ અહીંયા 12મા અધ્યાયમાં, 11મા અધ્યાયમાં, અને 11મા અધ્યાયમાં 12મો શ્લોક છે. એ શ્લોકની અંદર જે કીધું છે એ કોટ કરે છે ઓપન હેમર, કે ભગવાનનું આ જે વિરાટ સ્વરૂપમાં ભગવાને એવું કીધું, દિવી સૂર્ય સહસ્ત્રસ્ય ભવેદ યુગ ઉત્થિતા યદિ ભા સદૃશી સા સ્યાદ ભાસસ્તસ્ય મહાત્મનઃ. આકાશમાં એક સાથે હજારો સૂર્યનો પ્રકાશ ઉત્પન્ન થાય તે પ્રકાશ આ મહાન આત્માના પ્રકાશ તુલના કરી શકાય. આ જે સંજય જે બોલે છે ને કે ભગવાનનું આ વિરાટ સ્વરૂપ કેવું છે, તો એનું વર્ણન છે કે આકાશમાં એક સાથે 1000 સૂર્ય પ્રગટ થાય. કલ્પના કરો તમે, કેન યુ ઇમેજિન? આ કલ્પના પણ આપણે ન કરી શકીએ. કોનું એક્ઝામ્પલ તમે કેમ આપી શકો?
આકાશની અંદર એક સૂર્ય છે, તેનો પ્રકાશ કેટલો છે? હવે તો તમે 7:30 પછી ભગવાનને સામે જોઈ ન શકો. આ એક છે નહીં, એ 7:30 પછી નહીં, સવારના 7:15 સુધીમાં સૂર્ય ઉગે પછી ધબાક, પછી કાંઈ જોવાય નહીં, કારણ કે હું રોજ જોઉં છું સૂર્યના, મને ખબર છે. પછી ભગવાનને અમે જોઈ ન શકાય. હવે ધારો કે આકાશની અંદર એકની જગ્યાએ 2 કે 3 કે 5 સૂર્ય આવે તો આપણી આંખનું થાય શું? અને આ વર્ણન છે સંજયનું. એનો અર્થ એમ થયો કે સંજય પણ ભગવાનના વિરાટ સ્વરૂપ દર્શન કર્યું હતું, કેમ કે સંજય ભગવાનનું ભક્ત હતો. ત્યાં એને જોયું ને શું કીધું ખબર છે? આ ભગવાનનું વિરાટ સ્વરૂપ કેવું છે? આકાશમાં એક સાથે 1000 સૂર્ય થાય ને એટલો પ્રકાશ છે. ઈ પ્રકાશ નરી આંખે ન દેખાય, આપણે આંખ ફાટી જાય, કેપેસિટી જ નથી આપણે આંખને જોવાની. તો વિચાર કરો આ કેટલું બધું લોજિકલ છે કે ભગવાને અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યા. એ જો ન આપ્યા હોત ને તો કેટલાય બધા પ્રશ્ન કરે કે આમ કેમ થાય, આવડું મોટું સ્વરૂપ ભગવાન આટલો બધો પ્રકાશ જોવે તો આંખ ફાટી ન જાય આપણી? ભગવાન એને દિવ્ય ચક્ષુ આપે છે આના માટે જ કે દિવ્ય ચક્ષુથી જ આ દર્શન થશે. એટલે ઓપન હેમર જેવો સાયન્ટિસ્ટ પણ આપણા ભગવદ્ ગીતાને કોટ કરે કે એને મતલબ એની પાસે એ માહિતી હતી કે ભગવાનનું સ્વરૂપ છે એ આકાશમાં 1000 સૂર્ય પ્રકાશિત થાય એટલું બધું પ્રકાશ સ્વરૂપ ભગવાનનું વિરાટ સ્વરૂપ પ્રગટ થયું હતું. તો અહીંથી આ વિરાટ સ્વરૂપમાં દર્શનની શરૂઆત થઈ ગઈ છે. બધા તમારો બેલ્ટ બાંધી લેજો, આંખ બરાબર રાખજો. હવે ભગવાનના આ વિરાટ 1000 સૂર્ય પ્રકાશે એવા પરમાત્માના દર્શન સૌથી પહેલા સંજયે કર્યા. એટલે વેદવ્યાસજીએ એ સંજયના નામથી વાત કરે છે કે સંજયે યદિ ભાસદસી સાદ ભાસતસ્ય મહાત્મનઃ સહસ્ત્રસ્ય સૂર્ય દિવી, આખા આકાશમાં 1000 સૂર્ય પ્રગટ થયો, પ્રકાશ જોયો. અને ત્યાંથી વાત કર્યા પછી હવે 15મા શ્લોકથી અર્જુનના શબ્દોની શરૂઆત થાય છે. અર્જુન વર્ણન કરે છે. હવે અર્જુન જોવે છે એટલે ભગવાનના વિરાટ સ્વરૂપનું જે વર્ણન છે ને એ અર્જુનના શબ્દમાં છે. પેલા તો 4 શ્લોકમાં આપણે સંજયે કરી દીધું. હવે અર્જુનના શબ્દમાં કહે છે કે કેવું ભગવાનનું સ્વરૂપ છે. પશ્યામિ દેવસ્તવ દેવ દેહે સર્વાંસ તથા ભૂત વિશેષ સંઘાન બ્રહ્માણમીશમ કમલાસનસ્થમ ઋષિમ સર્વાનુર્ગાંશ્ચ દિવ્યાન અનેક બાહુદર વક્ત્ર નેત્રમ પશ્યામિ ત્વામ સર્વતોનંતરૂપમ નાંતમ ન મધ્યમ ન પુનસ્તવાદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપમ. વિશ્વરૂપ. આવી રીતે અર્જુન એક પછી એક શ્લોકની અંદર ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન કરે છે. ભલે આપણે ભગવાનનું સાક્ષાત વિરાટ સ્વરૂપ જોયું નથી, બટ વી કેન હેવ ધ સેન્સ. આપણા મનમાં એક ભાવ આવે કે ભગવાન અર્જુનને કલ્પના કરો કે આ મહાભારતના યુદ્ધનું મેદાન છે, આવડું મોટું કુરુક્ષેત્રનું મેદાન છે. આમાંથી કોઈ કુરુક્ષેત્ર મેદાન જોયું છે? કોઈ ગયા છે કુરુક્ષેત્ર? એનીબડી વિઝિટેડ કુરુક્ષેત્ર? આપણે લોકો રૂટીનમાં, મને એમ છે લોકોનો આ નેચર નથી ત્યાં જવાનો કુરુક્ષેત્ર. તમે દિલ્હી જાઓ ને, દિલ્હીથી હરિયાણા મહેશભાઈ તમે જોયું છે? હા, કુરુક્ષેત્રનું મેદાન આજે પણ છે. અને અત્યારે એ કુરુક્ષેત્રના મેદાનમાં 1 કરોડને ખર્ચે ભગવદ્ ગીતાનું બહુ મોટી યુનિવર્સિટી બની રહી છે. ત્યાં દિવ્ય આપણે ક્યાં સ્વામીજી અહીંયા આવે છે બાર ઘરે સફેદ કપડાં, જ્ઞાનાનંદજી, ત્યાંના જ્ઞાનાનંદજી છે હરિયાણાના. અને એણે કુરુક્ષેત્રનું મેદાન જે છે ને જ્યાં આખું આ ભગવદ્ ગીતા પ્રગટ થઈ, એ મેદાન એક્ઝેક્ટ એ મેદાન ઉપર જ એક યુનિવર્સિટીની રચના કરી છે અને કરી રહ્યા છે. અને ત્યાં 1 કરોડને ખર્ચે આખું બનાવે છે. સરકાર પણ એમાં તને સપોર્ટ કરે છે. અને ત્યાં આખું ભગવદ્ ગીતા કેવી રીતે પ્રગટ થઈ એનો કેવું છે. વોઇસ કટ થાય છે કેમ ભાઈ? આ ચાલુ છે? 1 મિનિટ. ના, ઉપરનું ચાલુ છે. એક મિનિટ. હે? હા, ઉપર નીચેનું છે. અવાજ કપાય છે. કંઈક નેટમાં પ્રશ્ન હશે. ના થઈ જશે. ઓકે, ઉપરનું નીચેનું ના બરાબર છે. ઓકે, એટલે ત્યાં એ કુરુક્ષેત્રના મેદાનમાં અત્યારે આવી સરસ યુનિવર્સિટી બની રહી છે. એના પર રિસર્ચ બધું થાય છે.
અને એક મને સમાચાર એવા પણ છે, ખબર નહીં ઉઠતા ઉઠતા આવ્યા છે, કે અમુક લોકો એક પ્રયોગ કરી રહ્યા છે કે યુનિવર્સની અંદર જેટલા પણ શબ્દો બોલાય ને એ ક્યારેય નાશ પામતા નથી. આના વિશે કોઈની માહિતી હોય તો શેર કરી શકાય. વૈજ્ઞાનિકો એવું માને છે કે જે પણ શબ્દો યુનિવર્સમાં બોલવામાં આવે છે, અવાજ જે આવે છે ને, એ ક્યારેય નાશ પામતો નથી. એ યુનિવર્સની અંદર તરંગોમાં ફર્યા કરે છે. અને એ વૈજ્ઞાનિકો એ શોધી રહ્યા છે કે એમાંથી ભગવદ્ ગીતા જ્યાં ઉત્પન્ન થઈ, જેનો સંવાદ થયો ભગવાન અને અર્જુન વચ્ચેનો, તો એ લોકો એને પકડવા પ્રયત્ન કરે છે. જો કદાચ એ પકડાઈ જાય તો એક્ઝેક્ટ ભગવાનનો અવાજ આખા વિશ્વને સાંભળવા મળશે. એવો પ્રયોગ કરી રહ્યા છે. આ તો ભાઈ વિજ્ઞાન છે ને, વિજ્ઞાન તો પ્રયત્ન કરે કે ભગવાનના અવાજને પકડવા જાય, પણ ખબર નહીં કેટલા સફળ જશે. પણ એનું લોજિક એવું છે. ઇવન આપણી દ્વારકા, આ તમે અવાજની વાત કરો છો, આ દ્વારકા રિયલમાં જે દ્વારકા હતી ભગવાન કૃષ્ણની, ત્યાં મોદીજી ગયા હતા નીચે, અને ત્યાં પીછું મોરપીછ ત્યાં સ્થાપિત કરીને આવ્યા. તો અંદર ડૂબકી મારો તો દ્વારકા ત્યાં છે જ. તો એવી જ રીતે આ શબ્દોને પણ ગોતી રહ્યા છે. કદાચ ભગવદ્ ગીતા ભવિષ્યમાં એવું બને કે ભગવદ્ ગીતાનો અવાજ આપણને સાંભળવા મળે, કે સંસ્કૃતમાં હશે અર્જુન અને ભગવાનનો સંવાદ. તો એ બધા જેમ વેદવ્યાસ જે પોતાના મહાભારતમાં કોટ કરી છે, એ ડાયરેક્ટ લોકો ગોતી રહ્યા છે કે મળી જાય આપણને. તો એ બધી ઘટના છે. એટલે હવે અહીંયા અર્જુન જે છે એ પોતાના દ્રષ્ટિથી, પોતાની દિવ્ય ચક્ષુથી ભગવાનના આ સ્વરૂપનું દર્શન કરે છે. શું શું દર્શન કરે છે થોડું જોઈ લઈએ આપણે. ભગવાન કેવો છે? તો કે ભગવાન બધી બાજુથી અસંખ્ય હાથ, ઉદર, મુખ અને નેત્રધારી છે. કલ્પના કરો, જસ્ટ આપણે બહુ અઘરું છે કલ્પના કરવી, પણ તમે કલ્પના કરો. અર્જુન કહે છે કે બધી બાજુથી અસંખ્ય હાથ. અત્યારે 2 હાથ છે મારા, તમને તો એ દેખાતું નહીં, દેખાય તમને સ્ક્રીનમાં? મારા 2 હાથ દેખાય છે. આ 2 હાથ છે. હવે કલ્પના કરો કે 2 હાથની જગ્યાએ અસંખ્ય હાથ સાથે હું પ્રવચન કરવા બેસું અહીંયા, તો તમે કોઈ સામે બેસો ખરા? હાવ સાચું કેજો મને. કેવી બીક લાગે. આ શું કે હોય જ નહીં, આમ કેમ થાય? 2 જ હાથ હોય, અસંખ્ય હાથ, કેટલા બધા હાથ છે. પછી ઉદર, કેટલા બધા ઉદર છે. પછી મુખ, પછી કેટલા બધા મોઢા જોવા મળે, અને કેટલા બધી આંખો વાળા મળે. એવા અનંત રૂપને હું જોઉં છું. એટલે જેવા અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યા, એટલે અર્જુનમાં આ વિઝન ખુલ્યું, અને એ વિઝનમાં અર્જુને જોવાનું શરૂ કર્યું. અનંત મધ્ય રહિત પુનઃ આપના અનાદિ સ્વરૂપને, હે વિશ્વરૂપ, હું જોઈ રહ્યો છું. અર્જુન ભગવાનના દર્શન કરવા લાગ્યો. આ તો મારી પાસે મ્યુઝિક નથી, પાછળથી મ્યુઝિક મોકલો, આમ ધૂમ ધડાધડી અવાજ આવે, પછી આમ આકાશ દેખાય, કાળા ડિબાંગ વાદળાઓ આવે, એમાંથી પ્રકાશ થાય. આવું બધું કરી શકે. હવે તમે છોકરા બધું કરી શકે. આવું એઆઈને કહેશું, એઆઈને કે ભગવાનના વિશ્વરૂપ દર્શન જેવું કંઈક બતાવો, તેની લિંક પર તમને હું શેર કરીશ. કારણ કે બધા પૂછે ભાઈ સામે લિંક તો મોકલો અમને. તો એઆઈને આપણે કહેશું કે આવું બનાવી દઈએ કે વિશ્વરૂપ દર્શન કેવું થઈ શકે. પછી આગળ અર્જુન કહે છે કે આપ મુકુટધારી, ગદાધારી, ચક્રધારી, તેજ રાશિ, દીપ્તિમાન, દુર્નિરીક્ષ્ય, સર્વત્ર દીપ્તાગ્નિ, સૂર્ય સમાન પ્રભાને અપ્રમેયને હું જોઈ રહ્યો છું. એમ ધીમે 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 અર્જુન કહે છે કે ઉત્પત્તિ વિનાશ રહિત, અનંત, પરાક્રમી, ભુજાવાળા, ચંદ્ર સૂર્ય રૂપી નેત્રવાળા. તમે જુઓ, સૂર્ય અને ચંદ્ર છે એ ભગવાનની આંખો છે. હવે ભગવાન કેવડા મોટા હશે. આ સૂર્ય અને ચંદ્ર એ ભગવાનની આંખો છે, અને પ્રજ્વલિત અગ્નિમય મુખવાળા. અને ભગવાનના જે મુખ છે એ મુખમાંથી અગ્નિની જ્વાળાઓ પ્રગટ થાય છે. મહાભારત બતાવ્યું છે આવું ઓરિજિનલ. હા 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 હા, કરેક્ટ, એવું છે મહાભારતમાં જે બતાવ્યું છે તે. પછી મોઢામાંથી અગ્નિની જ્વાળાઓ પ્રગટ થઈ રહી છે. અને પછી પોતાના તેજથી વિશ્વને તપાવતા આપને હું જોઉં છું. પછી સ્વર્ગ અને પૃથ્વીના અંતરને તથા સર્વ દિશાના આપ એકથી જ વ્યાપ્ત જોઉં છું. કલ્પના તો કરો, સ્વર્ગ અને પૃથ્વી સુધી ભગવાન નીચેથી પૃથ્વીથી લઈ અને સ્વર્ગ સુધીને તમને મેં જોયા. કારણ કે સ્વર્ગમાં અર્જુન જઈ આવ્યો છે. અર્જુનને સ્વર્ગનો અનુભવ છે જ. ઘણો સમય અર્જુન રહ્યો છે સ્વર્ગમાં. એટલે એને આપણે તો ખબર પડે સ્વર્ગ કોને કહેવાય. ઊંચા ઊંચા આમ કે બહુ ઊંચા ઊંચા તમે હતા. અર્જુન કહે ભાઈ સ્વર્ગ સુધી હતા તમે. એટલે અર્જુન સ્વર્ગમાં જઈ આવ્યો છે. તો કે છે કે અહીંયા પૃથ્વીથી લઈ અને સ્વર્ગ સુધીને સર્વ દિશાનો વ્યાપેલા મેં તમને જોયા. આ ડોકનું શું થાય? આમ થાય તો કેટલી બધી ઊંચી કરવી પડે આ ડોક.
એટલે એમાં ડોક ઊંચી ન કરવી પડે. અર્જુનને દિવ્ય ચક્ષુ છે એટલે દિવ્ય ચક્ષુથી એ બધું જ જોઈ શકે. દિવ્ય ચક્ષુમાં સ્પેશિયલ હોય ભાઈ, એ આપણી આંખ જેવા ને. આપણી આંખમાં તો આપણે કોઈક મોટી હાઈટ વાળો આવે તો આમ નાનકડી કોકની હાઈટ હોય તો આમ જોવું પડે તો ડોક રહી જાય, એની સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ થઈ જાય. અર્જુનને એવું ન થાય. અર્જુન પાસે તો દિવ્ય ચક્ષુ છે. તો દિવ્ય ચક્ષુથી અર્જુને જોયું કે ઓહો, ત્રણેય લોકમાં તમે વ્યાપ્ત છો. આ દેવ હવેનો સમય સાંભળજો. અમિહિ તમ સર્વ સુર સંઘા વિશંતિ. અર્જુને જોયું કે એમાં ગતિ જોઈ. આ તો ભગવાનનું સ્વરૂપ થયું, વિશાળ વિરાટ સ્વરૂપ થયું, પણ એ સ્વરૂપની અંદર અર્જુનને ઘટનાઓ જોઈ. શું એ ઘટના બધી જોઈને એ પછી અર્જુન ડરી જશે. શું જોયું ભગવાને? અર્જુન ભગવાનમાં દેવ સમૂહો આપનામાં પ્રવેશ કરે છે. ભગવાનના મોઢામાં બધું પ્રવેશ કરતું અર્જુને જોયું, જેને કહેવાય ને કાળોસ્મી જગભક્ષક. હું કાળ છું, આખા જગતને હું ખાઈ જાઉં છું. તેવી રીતે ભગવાન એટલું વિરાટ સ્વરૂપ બતાવ્યું કે એમાં એને જોયું કે દેવ સમૂહો એટલે બધા દેવી દેવતાઓ જેટલા છે, જેની આપણે પૂજા પ્રાર્થના કરી છે, એ બધા જ દેવી દેવતાઓ ભગવાનના મોઢામાં પ્રવેશ કરી રહ્યા છે. કારણ કે જ્યારે પ્રલય થાય ને ત્યારે બધું જ ભગવાનમાં સમાઈ જાય. હો, આપણે ગણપતિની પ્રાર્થના કરી, માતાજીની ઉપાસના કરીએ, પછી આપણે જે ભગવાનને માનીએ એ બધા જ ભગવાનો પોતાના સ્વરૂપ સાથે મહાન પરમાત્માના સ્વરૂપમાં પ્રવેશી જાય. તો અર્જુન જોવે છે કે ઓહો, દેવ સમૂહ તમારામાં પ્રવેશ કરે છે. કેટલાક ભય પામેલા બે હાથ જોડીને પ્રાર્થના કરે છે, કારણ કે બીક લાગતી હોય ને, કારણ કે આ બધા મૃત્યુનો સમય આવી ગયો, આ મરી રહ્યા છે બધા. ભગવાનમાં જાય છે એટલે ભગવાન કાળ સ્વરૂપ છે અને એમાં બધા પ્રવેશી રહ્યા છે. બે હાથ જોડે, ભગવાન મને બચાવો, ભગવાન મને બચાવો, મારે મરવું નથી, મારે મરવું નથી, એવું હું જોઉં છું. કેટલાક મહર્ષિઓ સિદ્ધોના સમૂહ મોટા મોટા સ્તોત્રથી કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ એમાં આપણી સ્તુતિ કરી રહ્યા છે. કારણ કે એ ભગવાનનું જ્યારે એ સમય સ્વરૂપ જોવે એટલે બધા ઋષિ મુનિઓ પોતપોતાના સ્તોત્રો બોલી રહ્યા છે. પછી એનાથી આગળ તો કે રુદ્રો અને આદિત્યો, વસુઓ, સાધ્ય દેવો, વિશ્વદેવો, અશ્વિની કુમારો, મરુતો, અસુરો, સિદ્ધો બધા જ તમારામાં વિસ્મત થઈને તમારી સામે જોઈ રહ્યા છે, તમારામાં પ્રવેશ કરી રહ્યા છે. આપનું ઘણા મુખ અને નેત્રવાળું, ઘણા બાહુ અને ઘણી જાંઘ, પગવાળું, ઘણા પગવાળું, ઘણા પેટવાળું, ઘણી વિકરાળ દાઢો વાળું મહાન રૂપ જોઈને ત્રણેય લોક તથા હું પણ વ્યથિત થયેલો છું. 24મા શ્લોકમાં અર્જુનને ભય થાય છે, એનો અર્જુન સ્વીકાર કરે છે. 24મા શ્લોકમાં અર્જુનને સંતાપ થયો. 23 થી લઈ અને 24મા શ્લોકમાં અર્જુન કહે છે કે હે ભગવાન, આ તમારું વિરાટ સ્વરૂપ છે, આટલા બધા હાથ, આટલું બધું વિશાળ સ્વરૂપ, અને તમારા મોઢાની અંદર બધાને અંદર પ્રવેશતા જોઉં છું. અને હવે જોજો, એ અર્જુનને જે ભય લાગ્યો ને, એ ભયનું કારણ પછી 25મા શ્લોકમાં કહે છે. 24મા શ્લોકમાં તો કહી દે છે કે ભગવાન, આઈ એમ ફિયરફુલ, ફ્રાઇટન્ડ, હું તમારાથી ભયભીત થાઉં છું, તમારો આ રૂપ જોઈને મને ડર લાગે છે. કારણ કે આવડા બધા વિશાળ તમને જોઉં, હવે અચાનક ભગવાન 5 ફૂટવાળા, 5, 5.5, 6 ફૂટવાળા ભગવાન હોય અને અચાનક એ આકાશને પણ આંબી જાય એટલા મોટા થાય તો શું થાય? કેન યુ ઇમેજિન? ને પાછા મોટા થાય એટલું જ નહીં, આમ લાંબા થાય, ચારે આટલા બધા વિશાળ બધા મુખો જોવે, આટલા બધા હાથ જોવે, ભગવાનના પગ આટલા બધા જોવે. એટલે એ બધું જોઈને અમે વ્યથિત થઈએ છીએ. અને નભને સ્પર્શતા, આકાશને ટચ કરતા, દેદીપ્યમાન અનેક વર્ણવાળા, ઉઘાડેલા મુખવાળા, પ્રકાશમાન વિશાળ નેત્રોવાળા, તમારા નેત્રો આકાશને સ્પર્શ કરે છે, આ બધું જોઈને હું વ્યથિત થયેલો છું. હું ધીરજ અને શાંતિ મેળવી શકતો નથી. ધૃતિમ ન વિંદામી સમમ ચ વિષ્ણુ હો. વિષ્ણુ, મને હવે શાંતિ થતી નથી, મારી શાંતિ ચાલી ગઈ અને હવે મને ડર લાગે છે. કોને માંગ્યું તું? આ પોતે જ માંગ્યું તું. અને અર્જુન પોતે જ ડરે છે. અર્જુન જેવો મહાન યોદ્ધા ડરતો હશે. આસપાસમાં બધાના ભાઈઓ બધા છે, ત્યાં ભીષ્મ પિતામાં બધા બાજુમાં ઉભા છે, પણ અર્જુનને એકલાને ખબર છે કે આ મને દેખાય છે, બીજા કોઈને દેખાતું નથી ભગવાનનું સ્વરૂપ. અને એ જોઈને અર્જુન ના પરસેવે રેપ જેપ થઈ જાય. અર્જુન કપડા બપડા ચોટી જતા હશે, એટલો પરસેવો થતો હશે. આઈ થિંક સો એવું થયું હશે. બીક લાગે તો પરસેવો કેટલો વળે માણસને, બીપી વધી જાય, ધાક 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 થાય. એટલે અર્જુન કહે છે કે મને બીક લાગે છે. જોજો શું કામ બીક લાગી અર્જુનનું વર્ણન છે
તમારા વિકરાળ દાઢોવાળા દ્રષ્ટા કરાલાની ચ તે મુખાની દ્રષ્ટવેવ કાલાનલ સન્નિભાની દિશો ન જાને ન લભે ન શર્મ પ્રસિદ્ધ દેવેશ જગન્નિવાસ. હે ભગવાન, આપના વિકરાળ દાઢોવાળા પ્રલયાગ્નિ સમાન પ્રજ્વલિત મુખોને જોઈને હું જ દિશાઓનું ભાન ભૂલી ગયો છું કે પૂર્વ ક્યાં ને પશ્ચિમ ક્યાં, ઉત્તર ક્યાં ને દક્ષિણ ક્યાં, દિશા જ ભૂલી ગયો છું અને મને ક્યાંય સાંજણતી નથી. હે દેવેશ, હે જગન નિવાસ, પ્રસન્ન થાઓ. મને ડર લાગે છે, મને ડર લાગે, તમે ભયભીત, મને તમારું સ્વરૂપ ભયભીત કરે છે, તમે પ્રસન્ન થાઓ. અને હવે તમે શું કરો તો કે આ ધૃતરાષ્ટ્ર પુત્રો એટલે કોણ? કૌરવો. આ કૌરવો સર્વ રાજાઓના સમૂહો સાથે જ સાંભળો શું ભગવાનના મુખારવિંદમાં જતું અર્જુને જોયું. બધા જ કૌરવોને ભગવાનના મુખમાં જતા અર્જુને જોયા. શું કામ ભગવાનને બતાવ્યો? ભગવાનની માયા તમને બતાવવા જોઈએ. તમને આટલા વખતથી ભણો છો ને, નવી વાત કરું હમણાં. ભગવાનની માયા જોવા જેવી છે. અહીંયા શું માયા છે? તો કે ભગવાનના મોઢામાં શું જાય છે ને એ ભગવાન બતાવે છે. અર્જુનને એમ કે હું જોઉં છું, પણ ભગવાન બતાવે છે. શું બતાવે છે, શું મિસિંગ છે એ તમારું ધ્યાન દોરવામાં. શું બતાવે છે તો કે આ ધૃતરાષ્ટ્રના પુત્રો, આ બધા આપણે આ કૌરવો, પછી ભીષ્મ, દ્રોણ, કર્ણ તથા અમારા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સહિત ત્વરિત ગતિથી આપના વિકરાળ દાઢો વાળા ભયાનક મુખમાં પ્રવેશ કરે છે. અને પછી કેટલાક ચૂર્ણ થયેલા મસ્તકો વડે દાંતોની વચ્ચે ચોટેલા છે. ભગવાન એના મોઢામાં કડક 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 કામ કચકચાવે છે અને એમાં ઘણાના મસ્તક છે, એની દાઢોમાં ભગવાન તમારા દાંતોમાં એના મસ્તક ચોટેલા છે. હવે આ વર્ણન તો કેવું અર્જુને જોયું ભગવાનનું. યુદ્ધનું આઉટકમ પહેલા જ બતાવ્યું ભગવાને. કરેક્ટ. આ યુદ્ધમાં શું થવાનું છે ને એ ભગવાને બતાવ્યું. તમે જો આ બધું છે ને એમાં બધું વર્ણન છે, પણ આની અંદર અર્જુન પોતાના જે પુત્ર જે છે અભિમન્યુ, જે મરી જવાનો છે, એ દેખાડતા નથી. અભિમન્યુ જવાનો જ છે એ દેખાડતા નથી આમાં. કારણ કે એ જોયા પછી અર્જુનનું શું થશે ભગવાનને ખબર છે. પાડી નાખે છે. એ કોઈ નથી આ દેખાતું. તમે જોવામાં એ ભગવાનની માયા. એટલે એ દેખા ખરેખર બધું જોયું તો અર્જુનને ખબર તો પડી જાય કે અમે બધા જ આવવાના છે, એમાં કોઈ બાકી રહેવાનું નથી. એટલે પછી કહે છે કે જેમ નદીઓના ઘણા જળ પ્રવાહો સમુદ્ર તરફ વહે છે, તેમ આપના પ્રજ્વલિત મુખોમાં મનુષ્ય લોકના વીર પુરુષો પ્રવેશ કરે છે. મોટા મોટા મહાનમાં મહાન વ્યક્તિઓ પણ તમારા મોઢામાં પ્રવેશ કરી રહ્યા છે. એટલે બધા જ સમયની કાળની અંદર છે. કાલો જગભક્ષક. આ સત્ય બરાબર સમજી લેજો. આપણે બધા કાળના હાથમાં છીએ. આપણું જે પણ કાંઈ છે ને એ બધું જ કાળના હાથમાં છે. તમે કલ્પના કરો કે આ કાળ છે, એ કાળ કેવું બધાને આમ તમારું જગત તમે બનાવો છો, તમારા રોડ ને તમારી પાણી ને તમારું અંદરનું ગટર યોજના ને તમે કેવું વેલ પ્લાન બધું કરો છો. પણ એ વેલ પ્લાન કરેલો અને બે દેશો વચ્ચે યુદ્ધ થાય અને એક જ બોમ્બ નાખે અને બધું જમીન દોસ્ત. આપણે જોયું ને ગાઝા, આખું જમીન દોસ્ત થઈ ગયું. તો ઊભું કરતા એને કેટલો સમય લાગ્યો છે. અમારા આશ્રમમાં હમણાં બાથરૂમ સમય બનાવ્યા, છોકરાઓનો સેમિનાર થાય, તો એ બાથરૂમ ખાલી 4 કે 5 બાથરૂમ બનાવવા માટે 3 મહિના લાગ્યા. કેટલી એજન્સીઓએ કામ કર્યું. કડી આવ્યા ને, પ્લમ્બર આવ્યા ને, કલર વાળા આવ્યા ને, કેટલું કામ રહી ગયું ને, કેટલું થયું ને, કેટલું આમ થયું ને તેમ થયું ને, ઇલેક્ટ્રિક વાળા આવ્યા ને, આ બધું કરતા 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 હજી ઉપરના છાપરા નાખવાના તો બાકી જ રહી ગયા છે. 3 મહિના થયા છે ખાલી બાથરૂમ, 5 બાથરૂમ. ત્યારે મને વિચાર આવે કે ધારો કે કંઈક એવું થાય અને એક નાનો સરખો પણ ફૂસફૂસ્યું નાખી દે કોક, તો અમારા 4 બાથરૂમ તો જમીન દોસ્ત થઈ જાય ને. 3 મહિનાની મહેનત. તો આ ભગવાનનું જગત છે અને એ જગતને તમે બધા આ દ્રષ્ટિથી જોજો કે ઉત્પત્તિ, એનું સંચાલન અને એનો સંહાર ભગવાનના હાથમાં છે. આવો સંહાર ક્યારેક જોવા મળે તો ક્યારેય ડરજો નહીં કે જો આ ભગવાનનું સ્વરૂપ છે અને ભગવાન કરી રહ્યો છે. ભગવાન આખા જગતને પોતાનામાં સમાવી રહ્યો છે. તો ક્યારેય ડરવું નહીં આપણે. તો એ બધું અહીંયા વર્ણન છે. અને પછી
હવે આ બધું ભગવાનનું સરસ મજાનો મહા સ્વરૂપ વર્ણન કરી અને અર્જુન પછી કહે છે એક સરસ મજાનો શબ્દ છે કાલોસ્મી લોકક્ષય કૃત પ્રવૃદ્ધા. ભગવાન પોતે કહે છે કે તમે બધા સમજી લેજો કે લોકોનો નાશ કરનાર અતિ ઉગ્ર કાળ હું છું. આ ભગવાન બોલ્યો છે. ભગવાન પોતે બોલ્યા છે કાળ સ્વરૂપે હું છું, એટલે યમરાજ રૂપે ભગવાન પોતે જ છે. એટલે કદી પણ અશુભ ન માનવું, ક્યારેય વિરોધ ન કરવો, અને પરિસ્થિતિ જે પણ આવે, આપણી સામે ઘટના ઘટે જેમાં આપણે કંઈ કરી શકીએ એમ ન હોઈએ તો એનો સ્વીકાર કરવો, એક્સેપ્ટ ઇટ ગ્રેસફુલી. જો આ દર્શન ને આ વિઝન છે ને તમારી પાસે છે, ત્યારે બીજા લોકો પાસે નથી. આ તો જેની પાસે વિઝન હોય ને એ વિઝનનો ઉપયોગ કરી શકે. સામાન્ય વ્યક્તિ હોય એ થરથરી જાય, એ ગભરાઈ જાય, એ નાસીપાસ થઈ જાય, એ ડરી જાય, એ ચિંતિત થઈ જાય. જ્યારે તમે કોઈ આવો નહીં થાવ. કેમ? કેમ કે તમને ખબર છે કે ભગવાનનું આ સ્વરૂપ છે, અને ભગવાનનું સ્વરૂપ આ બધા તમને ખબર હોય તો હમણાં એક જગ્યાએ આખું ગામ 1 મિનિટમાં આખું ગામ દટાઈ ગયું. 60 સેકન્ડ્સ, 1 મિનિટમાં આખું ગામ. અહીંયા હિમાચલ પ્રદેશ, હિમાચલમાં જ ક્યાં, હા, ઉત્તરાખંડમાં લાસ્ટ યર ઉત્તરાખંડમાં આખું ગામ દટાઈ ગયું, આખું વિલેજ. આ વિડીયો જોયા છે, મેં જોયો તો વિડીયો. એ અદ્ભુત. આમ લોકો ભાગાભાગી કરે ત્યાં તો ઉપરથી આવ્યું અને આખું ગામ વહી ગયું, દટાઈ ગયું આખું ગામ. તો દેટ ઇઝ ભગવાન. કાલોસ્મી લોકક્ષય કૃત પ્રવૃદ્ધ. ભગવાન કે હું લોકોના સંહાર કરવા માટે અહીં પ્રવૃત્ત થયેલો છું. તારા યુદ્ધ કર્યા વગર પણ જે સર્વ યોદ્ધાઓ ઉભય સેનામાં ઉભેલા તે બચશે નહીં. ભગવાન ચોખ્ખું કહે છે કે અર્જુન, આ બંને સેનાઓમાં જેટલા ઊભા છે એ કોઈ બચવાના નથી. અને પછી ભગવાન અર્જુન હવે સંજય કહે છે 34મા શ્લોકમાં. અહીં સુધી ચર્ચાઓ આપણે જોઈ અને પછી 34મા શ્લોકની અંદર 33મા શ્લોકમાં ભગવાન બહુ સરસ બધાની વાત કરી. બધા યાદ રાખવા જેવો શબ્દ, તમને બધાને ખબર જ છે આ શબ્દ. 33મા શ્લોકમાં શબ્દ છે નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચીન. હે અર્જુન, તું આ યુદ્ધમાં નિમિત્ત માત્ર થા. આ યુદ્ધ મેં મારા નિયમ પ્રમાણે, મારા ઓર્ડર પ્રમાણે નક્કી કરેલું છે, અને તું એમાં નિમિત્ત બન, અને હું તારા દ્વારા હું બધું જ કરીશ. તારે કંઈ કરવાનું નથી. તમને અહીંયા સિક્રેટ બતાવું, સિક્રેટ બતાવું કેવી રીતે ફિયર ફ્રી આપણે પરિસ્થિતિનો સામનો કરી શકીએ. ફિયર ફ્રી. જે ફિયર હોય ને, ભય હોય ને, એ હંમેશા કોને હોય ખબર છે? કરતાને હોય. આ હું કરું છું એવું જેની અંદર હોય ને એને ભય લાગે. હવે ભગવાન અહીંયા અર્જુનને ભયમાંથી ભૂત કરો શું કહે છે? નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચીન. હે અર્જુન, તું નિમિત્ત માત્ર છો. આ શબ્દ તમે તમારા આસપાસમાં જેટલા પણ 10મા 12મામાં છોકરા છોકરીઓ ભણતા હોય એ લોકોને મારા શબ્દો પહોંચાડજો. એને કહેજો કે તે બધા પણ નિમિત્ત માત્ર છે. તમે લોકો એક્ઝામ દેવા જાઓ છો તો એક્ઝામ તમે નથી આપતા, તમે નિમિત્ત માત્ર છો. તમે વાંચો, તમે મહેનત કરો, તમે ખૂબ સારી મહેનત કરો, તમારી મહેનતને એન્જોય કરો, એક્ઝામિનેશનને એન્જોય કરો, પણ તમે જરાય ડર ન રાખો. કેમ કે આ એક્ઝામમાં તમે નિમિત્ત માત્ર બનશો. તમારા શરીર દ્વારા આ ભગવાન અને માતા પિતાના આશીર્વાદ પરીક્ષા દેશે. આટલું કહી દેજો તો કોઈ પણ છોકરા છોકરીઓ ભયભીત નહીં થાય, બધા ફ્રી થઈ જશે. જ્યારે પણ તમને ડર લાગે ને ત્યારે તમે નિમિત્ત માત્ર છો. આ તમારે યાદ રાખવાનું. તમે નિમિત્ત માત્ર છો. ખરેખર તો કરે ભગવાન છે. આ આયોજન આખું ભગવાનનું છે, અને એ આખા ભગવાનના આયોજનમાં આપણે બધા નિમિત્ત માત્ર છીએ. એટલે ન આપણા કર્મનું અભિમાન કરવું કે ન ક્યારેય ફિયરમાં આવું, ભયભીત થવું, ક્યારેય ન થવું. નિમિત્ત માત્ર છું. જેમ કે હું તમને કહું કે અત્યારે સ્વામી તમને ભણાવે છે તો એનો શ્રેય સ્વામીજીને ન જાય. કેમ? કે સ્વામીજી તો નિમિત્ત માત્ર છે. તો તમને અત્યારે ગીતાજી કોણ સંભળાવે છે, કોણ ભણાવે છે? ભગવાન સ્વયં સાક્ષાત કૃષ્ણ. એ ભગવાનનો ઓર્ડર, ભગવાનની વ્યવસ્થા. નહીં તો આપણા ગુજરાતમાં તો કેટલા બધા, તમે તો 100 બેન છો તો કેટલા બધા બહેનો અત્યારે પ્રેગ્નન્ટ હશે? તો બધાને લાભ નથી મળતો. તમને જ કેમ મળે છે? યુ આર ચૂઝન.
તમને પ્રકૃતિએ પસંદ કર્યા, એ મને પણ પ્રકૃતિએ પસંદ કર્યો છે. આ શરીર દ્વારા, આ ઉપાધિ દ્વારા જે બોલાય છે એ પણ ભગવાનનો જ પ્રસાદ છે. તો ભગવાન જેમ કે નિમિત્ત માત્ર ભવે સવે સાચી, એમ હું પણ નિમિત્ત છું અને તમે પણ નિમિત્ત છો. આ જગતમાં બધું જે કરે છે એ પરમાત્માની સત્તા, પરમાત્માની શક્તિ અને પ્રકૃતિ કરે છે. આવે છે 13મો અધ્યાય, પ્રકૃતિ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. 13મા અધ્યાયમાં આવશે બધું. આ ક્ષેત્રજ્ઞ રૂપે જે ચેતન છે અને ક્ષેત્ર રૂપે જે છે એ બધું પ્રકૃતિ છે. અને પ્રકૃતિ ગુણોમાં વર્તે છે, પ્રકૃતિ પોતાનું કામ કરે છે, તમે કંઈ કરતા નથી. તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો. નિમિત્ત માત્ર ભવ સભ્ય, નિમિત્ત માત્ર બન, બાકી એવરીથિંગ વિલ હેપન, ડોન્ટ વરી એટ ઓલ. આ ઉપદેશ થયો. કોઈ પણ વ્યક્તિ ટેન્શનમાં હોય તેને આવો ઉપદેશ દેવો તો સારું, એમાંથી નીકળી જશે. તો એ બધા શ્લોકોની ચર્ચા કર્યા પછી 33માં પછી ઓર્ડરની વાત આવે છે. હા, પછી 36મો શ્લોક, આપણા જીવનનો સૌથી મોટો ઉપદેશ એ 36મા શ્લોકના પહેલા વાક્યમાં છે, ફર્સ્ટ સ્ટેટમેન્ટમાં. શું છે? અર્જુન ઉવાચો. તમે સામે હોય તમે શ્લોક બોલાવત, પણ આમાં શ્લોક તમે બોલશો બીજા કોઈને સંભળાશે નહીં, એટલે હું જ બોલી લઉં. સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા જગત પ્રવૃષ્યેત અનુરજ્યતે ચ રક્ષાંસી ભીતાની દિશો દ્રવંતી સર્વે નમસ્યંતિ ચ સિદ્ધ સંઘાઃ. અર્જુન ઉવાચ. 36મા શ્લોકમાં આવું ભગવાનનું વિરાટ સ્વરૂપ જોયું ને ભગવાને પણ કીધું, વિરાટ સ્વરૂપમાંથી ઉપરથી અર્જુનને કીધું હશે કે તું નિમિત્ત થા, નિમિત્ત માત્ર બન. આ તારા આ બાજુના આ બાજુના બંને યોદ્ધાઓને ખાઈ જ જવાનો છું, આ બધા મરી જ જવાના છે. તું એમ, અર્જુનને ડર શું હતો કે મને મારીશ તો મને પાપ લાગશે. અરે તું ક્યાં કરતા છો? તને કોઈ પાપ નહીં લાગે, આને તો ઓલરેડી મેં મારી નાખ્યા છે. સમય છું, સમયમાં એનો જ્યારે જન્મ થયો ને ત્યારે જ એનું મૃત્યુ મેં નિશ્ચિત કરી નાખ્યું છે. એટલે તું જરાય ચિંતા ન કર, તને કોઈ પાપ નહીં લાગે. તું નિમિત્ત માત્ર બન અને યુદ્ધ કર. તારું સ્વધર્મ છે, તારું નિયત કર્મ છે, એ તું કર. આવો ઉપદેશ આપ્યા પછી 36મા શ્લોકમાં અર્જુન સમજી ગયો અને બોલ્યો, સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા. આનું ટ્રાન્સલેશન છે કે સ્થાને એટલે યોગ્ય, ઋષિકેશ કે હે ઋષિકેશ, તમારા કીર્તનથી એટલે તમારા કરવાથી, તમારા બળથી, તમારી શક્તિથી જગત છે એ યોગ્ય છે. કેમ યોગ્ય છે? તો કે આ જગતમાં જે પણ કાંઈ થાય છે એ બધું યોગ્ય છે. કેવી રીતે યોગ્ય છે? તો કે આપના જ શક્તિથી જગત હર્ષિત થાય છે, આનંદ પામે છે, ભયભીત થયેલા રાક્ષસો સર્વ દિશામાં ભાગે છે, સર્વ સિદ્ધોના સમૂહો આપને નમે છે, તે સર્વ યોગ્ય છે. બંગાળમાં 50 વર્ષથી વધારે, 50, 60, 70 વર્ષ, 50 વર્ષથી વધારે એટલો બધો ત્રાસ હતો સરકારોને, એટલો બધો ત્રાસ હતો. એની સ્ટોરીઓ બધી બહાર આવે છે, આપણે સાંભળી ન શકીએ. બંગાળની અંદર એટલે બધા સ્ત્રીઓ પર અત્યાચારો થયા, એટલા બધા પ્રોબ્લેમ થયા. પણ એ બધું થયું એટલે પાપનો ઘડો ભરાઈ ગયો. અને પછી 4મી મેના એ ઘડો ફૂટ્યો અને જે આવું કુકૃત્ય કરનાર સરકાર હતી એ ઘર ભેગી થઈ ગઈ અને એક બીજા લોકો આવ્યા જેને આવતા વેત જ સુંદર મજાના કાર્યો શરૂ કર્યા. હવે સર્જનના કાર્યો શરૂ થવા માંડ્યા. આ બધી કંપનીઓ ત્યાં સ્થાપશે, ત્યાં પૈસો આવશે, લોકોના જીવનમાં શાંતિ આવશે, સલામતી આવશે. ધીસ ઇઝ ભગવાન, ધીસ ઇઝ ઓર્ડર. આટલા બધા ખરાબ કર્મો જેને કર્યા છે એ બધા જેલ ભેગા થશે, એ બધા પર અત્યાચારો થશે અને અત્યાચારો જેને સહન કર્યા છે એને હવે નવી જિંદગી મળશે. સુંદર મજાનું વાતાવરણ ત્યાં ઊભું થશે. આવનારા સમયની અંદર બંગાળની અંદર એવું કહેવાય છે કે બંગાળ છે એ સંપૂર્ણપણે ભારતની અંદર નામાંકિત એક જેને કહેવાય ને કે રાજ્યોની અંદર બંગાળની ભવિષ્યમાં ગણના થશે. એટલો બધો ગ્રોથ અને વિકાસ બંગાળમાં થશે. તો કેમ થયું બધું? આ ભગવાન કહે છે ને, અર્જુન કહે છે ને કે
ભયભીત થયેલા રાક્ષસો સર્વ દિશાઓમાં ભાગી રહ્યા છે. કારણ કે ભગવાન જ્યારે પોતાનું શસ્ત્ર ઉગામે ત્યારે ભલભલા રાક્ષસો ઘર ભેગા થઈ જાય. એટલે આ સિદ્ધોનો સમૂહ છે આપણે નમે છે અને જગત હર્ષિત થાય છે, આનંદ પામે છે. કેમ કે આ જગતમાં જે પણ કંઈ થાય છે એ બધું બરાબર છે. હવે અહીંયા 36 શ્લોક થયા છે. આગળના શ્લોકની ચર્ચા મારે બાકી રહી જશે અને મારે ખાસ તમને સમજાવવું છે સ્થાને ઋષિકેશ. કાલનો ક્લાસ મિસ ન કરજો, કેમ કે જીવનનો એક બહુ મોટો સિદ્ધાંત અહીંયા અર્જુનના મુખારવિંદ દ્વારા ભગવાને મૂક્યો છે. અને અમારા ગુરુજી પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ, જેની પાસે અમે ભણ્યા છીએ, તમને દર્શન કરાવું એમના. જો મારી ઉપરનો જે ફોટો છે એ સ્વામી દયાનંદજી મહારાજ છે, એ મારા ગુરુજી છે. તો એમણે આ જે શ્લોક છે સ્થાને ઋષિકેશ, એના ઉપર એટલું બધું સુંદર ચિંતન આપ્યું છે. અને એનો થોડો પ્રસાદ, કારણ કે એટલું બધું આપણી પાસે સમય નથી, પણ એનો પ્રસાદ જરૂરથી હું તમારી સામે એને વેરીશ, તમને લોકોને આપીશ. પણ આજે તો 5:15 થઈ ગયા છે, એટલે આપણે ટાઈમને ધ્યાનમાં રાખીને અહીંયા વિશ્વરૂપનું દર્શન છે. ઓવર થિંકિંગ થાય છે, તેના માટે શું કરવું? વેરી ગુડ. ચલો તમારા પ્રશ્નો તૈયાર કરો, હું શાંતિ પાઠ કરું અને આવતીકાલે આપણે 11મા અધ્યાયનો થોડુંક સારાંશ જોઈ અને 12મા અધ્યાયમાં પ્રવેશ કરશું. હવે તમારા પ્રશ્નો અને સ્વામીજીના જવાબ આપણે આવતીકાલે 36મા શ્લોકની ચર્ચા આગળ લઈ જશું. પહેલાં હું શાંતિ પાઠ કરી લઉં, પછી તમારા પ્રશ્નો, તમારા જે પણ કંઈ તમારે પૂછવું છે, તમારે કંઈ કહેવું છે, તો એ તમે આમાં લખતા જાઓ, હું વાંચતો જાઉં છું અને તમને જવાબ આપતો જાઉં છું. શાંતિ પાઠ કરી લો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ચલો, પેલો જ પ્રશ્ન આવ્યો છે સીમાબેનનો. ઓવર થિંકિંગ થાય છે, એના માટે શું કરું? ઓવર થિંકિંગ થાય છે તો ઓવર થિંકિંગ કરવા દો. ના સ્વામીજી, એમ ના લે. ઓવર થિંકિંગ થાય છે એનો મતલબ શું છે કે જેટલું તમારે વિચારવાનું હોય એના કરતાં તમારું વધારે વિચારવાનું થઈ જાય. બીજા શબ્દોમાં કેવું હોય, ઓવર થિંકિંગ એટલે જેના ઉપર તમારું નિયંત્રણ નથી. એ ઇન્દ્રિયો પર ન હોય, મન ઉપર ન હોય, પણ જ્યારે વિચારો ઉપર તમારું નિયંત્રણ ન હોય એટલે શું થાય, કેસેટ લાગી જાય અને કેસેટ ફર્યા કરે કે આનું આમ થયું ને આને આમ થયું, આનું નહોતું કરવું, તો એને કહેવાય ઓવર થિંકિંગ. જે પ્રસંગ વિશે, જે વ્યક્તિ વિશે જેટલું વિચારવાનું હોય એટલું જ વિચારવાનું હોય. ઓવર થિંકિંગ થાય ત્યારે શું કરવું, પ્રેક્ટિકલી તમને કહી દઉં. ઓવર થિંકિંગ જ્યારે વધારે પડતા તમારા વિચારો આવતા હોય ને, તો તમારા વિચારોની દિશા બદલાવવા માટે તમારે એક્ટિવિટી ચેન્જ કરી નાખવી. જો તમને કહી દઉં, તમે ઘણી વાર ગાડીમાં તમે ટેક્સી કરી હોય ને, તો ડ્રાઈવર જે ગાડી ચલાવતો હોય ને એ અચાનક ગીત ગાવા માંડશે. તમને ખબર છે શું કામ કરે છે? આપણે તો અંદર શું તો ખબર નથી. એ જ્યારે ડ્રાઈવર ડ્રાઇવિંગ કરતો ને ખરાબ કરે, એવા ડેવડા કોઈ વિચાર આવે ને, તો એ વિચારમાંથી વળવા માટે ક્યારેક ક્યારેક એ ગીત ગાવા માંડે, એટલે માઇન્ડને ડાયવર્ટ થઈ જાય. માઇન્ડને ડાયવર્ટ કરવાની મેથડ શીખી લ્યો. તમે જેમ છોકરાઓને પ્રવૃત્તિ ચેન્જ કરાવો છો ને, તોફાન કરતો હોય તો એમાંથી બીજી પ્રવૃત્તિ પકડાવી દો છો. કાં તમે કોઈ મંત્ર પસંદ કરી લ્યો, એ મંત્ર ચાલુ કરી દો. કાં તમે કંઈક વાંચવાનું ચાલુ કરી દો, કંઈક સાંભળવાનું ચાલુ કરી દો, કોઈક સાથે વાત કરવાનું ચાલુ કરી દો. કાંઈ ન થાય. સપોઝ કાંઈ ન કરી શકો, વિચાર બંધ જ ન થાય, તો એક રસ્તો બતાવું તમને પ્રેક્ટિકલ. શું કરવાનું? બેસવાનું અને ઊંડા શ્વાસ લેવાનો. ઊંડા એટલે તમારા નાભી, યાદ રાખજો, શ્વાસ લેવાની મેથડ પર તમારે શીખવા જેવી છે. મોટા ભાગના શ્વાસ છાતીથી ચાલે છે, ન ચાલે. શ્વાસ તમારા નાભી સુધી પહોંચવા જોઈએ, એટલે ઊંડા શ્વાસ. હમણાં જ અનુભવ તમે કરી લ્યો, ખાલી 3 વખત તમે ઊંડા શ્વાસ લ્યો. હમણાં ધીમે ધીમે શાંતિથી શ્વાસ લેવાના, શાંતિથી શ્વાસ છોડવા. 3 વખત પણ કરશો ને, 3 થી 5 વખત તમારું મન શાંત થઈ જશે. આ ઓવર થિંકિંગને બંધ કરવા માટેના ઘણા બધા રસ્તા છે. એમાંનો એક રસ્તો છે કે તમે તમારા વિચારોને આ રીતે તમારા પ્રાણ દ્વારા નિયંત્રિત કરો. પ્રાણાયામ કરવાથી પણ ઓવર થિંકિંગમાંથી બહાર અવાય છે. અને ઓવર થિંકિંગમાંથી જેને પણ બહાર આવવું છે એને ધ્યાન શીખી લેવું પડે. મેડિટેશન, યોગાસન અને પ્રાણાયામ કરનારા વ્યક્તિને ક્યારેય ઓવર થિંકિંગનો પ્રોબ્લેમ ફેસ કરવો ન પડે.
નિયમિત રીતે યોગાસન, નિયમિત રીતે પ્રાણાયામ અને નિયમિત રીતે ધ્યાન, આ તમે કરશો તો ઓવર થિંકિંગમાંથી બહાર આવી જશો. ગોરખપુર વાળી જે ગીતા છે એમાં ખાલી શ્લોક અને એનું ભાવાર્થ જ છે, તો એટલું જ રીડ કરીએ તો ચાલે કે પછી ડિટેલ્સમાં વાંચવી પડે? ના 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 ના, ચાલે 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 કિંજલબેન, ચાલે એટલું. આ તમે ગોરખપુર વાળી ગીતાજી લેશો ને એટલે તો એના મૂળ શ્લોક હશે અને ટ્રાન્સલેશન હશે, બસ એટલું તમે વાંચો તો પણ ઇનફ છે. આ વધારે તમને રસ પડે ને તમારે જવું હોય તો તમે જોઈ શકો, અધરવાઇઝ આટલું જ ઇનફ છે, કારણ કે એને વિશેષ જવાની જરૂર નથી. બાકી જે વિશેષ હોય ને એ બધા અમે કરીએ જ છીએ. મારે વાંચવાનું હોય તો હું ઘણું બધું વાંચું અને તમને સમજાવવાનું હોય, તમે સાંભળો છો અને ભગવદ્ ગીતા તમારી પાસે રાખો એટલે આવી જાય એમાં, જ્યારે ચિંતા ન કરજો, એટલું ઓકે છે. નામ જપ કરો તો કંટ્રોલ થઈ જશે. હા, નિરાલીબેન કહે છે નામ જપ એટલે આ એક પ્રકારનું ડાયવર્ઝન જ છે. આ કે તમે ધારો કે ઓમ નમો ભગવતે વાસુદેવ કે રાધે 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 વોટ એવર જે પણ નામ, ઓમ શ્રી કૃષ્ણ શરણમમાં, ઓમ નમઃ શિવાય, વોટ એવર જે પણ મંત્ર તમે કરતા હો એ મંત્રનો જાપ તમે શરૂ કરશો ને તો પણ તમારા વિચારો છે ને એ વિચારો તમારા ડાયવર્ટ થઈ જશે. બસ વિચારોને ડાયવર્ટ કરો, શ્વાસની ગતિને નિયંત્રિત કરો અને જરૂર પડે તો પ્રવૃત્તિ બદલી નાખો તો તમારા ઓવર થિંકિંગમાંથી તમે બહાર આવી જશો. સારું, તમારા 2 પ્રશ્ન આવ્યા છે. હા, એક સારા સમાચાર આપી દો તમને બધાને, કારણ કે હંમેશા હું જ્યારે પણ આવું ત્યારે સારા સમાચાર લઈને આવતો હોઉં છું. અમારા સાધકોને અનુભવ છે, હવે તમને પણ ધીમે ધીમે થશે અનુભવ. સામે દર વખતે કંઈક ન્યૂઝ લઈ આવે. સારા સમાચાર એ છે કે જિગ્નેશ તિલાવટની રામધૂન બધા સાંભળો છો કે નહીં? તમે બધા નિયમિત રીતે, લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું, તમે યુટ્યુબમાંથી સાંભળતા હશો. બરાબર, તમે બધા સાંભળો છો ને? જે ન સાંભળતો એ ચાલુ કરી દે. સ્વામીજી, કોઈ ખોટું કરતું હોય ને આપણે ખબર હોય પણ એ વ્યક્તિને સમજાવવા જઈએ તો કાગડા થઈ જાય તો શું કરવું? ખોટું થાય છે તો એ તો ખબર છે. કૃષ્ણ અવતાર ખોટું. હવે જો, સૌથી પહેલા તમને સારા સમાચાર આપી દઉં, પછી આ કૃષ્ણાબેનનો પ્રશ્ન આવ્યો છે એના પર વાત કરીએ આપણે. સમાચાર એ છે કે જિગ્નેશ તિલાવટને તમે યુટ્યુબમાં લિંક ગોતો અને એના એક એક તમે શું કરો એના કરતાં બેસ્ટ છે એને પોતાની એપ બનાવી છે, એપ મોબાઈલની અંદર. અને એ એપનું નામ એને શું આપ્યું છે, એટલી સરસ મજાની એપ છે એની અંદર બધા, હા, રામધૂન. તમને લોકોને બતાવું છું, આની અંદર દેખાય છે આ રામધૂન જે છે એમાં રામ ભગવાનનો ફોટો છે, રામ ભગવાનનો ફોટો. એ રામધૂન નામની એપ બનાવી છે અને ઈ એપની અંદર તમે ખોલો ને તો ઈ એપની અંદર એ જિગ્નેશ તિલાવટના લગભગ 50થી જેટલા વધારે એને જે રાગ રાગીણીઓ ગાઈ છે. અને બીજું સારું એ છે કે એની અંદર દરેક રાગ ક્યારે વગાડવામાં આવે એ બતાવ્યું છે. જેમ કે સવારના 7 વાગ્યા છે તો 7 થી 8ની વચ્ચે બીજા 3-4 અલગ અલગ કીર્તનો મૂક્યા છે, એમાંથી કોઈ પણ કીર્તન તમે સાંભળી શકો. તો એવીની જે એપ છે એ બધા એપ તમે તમારા મોબાઈલમાં તમે ડાઉનલોડ કરી દેશો તો જ્યારે પણ સાંભળો તમે જસ્ટ ક્લિક કરો અને જિગ્નેશ તિલાવટ મનસે ગાવા. આ એપ છે ને એ અમે લોકો અમારા, તમે બધા ગ્રુપ બનાવ્યું જ છે, આ જયશ્રીબેન ગજરાના જેને પોતાના નામે બધા ગ્રુપ બનાવેલું છે. એ ગ્રુપની અંદર એપની લિંક પણ અમે મૂકવાના છીએ તો તમને બધાને મળી જશે. તો એ એપ છે કાં તમે હા, ઉપાસના બેન છે અમારા, એમને અમે આપી દેશો. એ પછી સંગીતાબેન દ્વારા કે આપણા આ બેન છે તૃપ્તિબેન, તો તૃપ્તિબેનને આપી દેશો, એ ગ્રુપમાં મૂકશે. તો બસ એ એપ તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી લેજો. જામનગરમાં રામધૂન ચાલે છે, બાલા હનુમાનમાં એવી જ રીતે ચાલે છે. વાહ, સરસ એકતાબેન. આ જામનગરમાં જે ધૂન ચાલે છે ત્યાંથી જ અમારા જીવનમાં રામ નામનું કીર્તન આવ્યું છે. કારણ કે હું જામનગર જ્યારે જાઉં ત્યારે ખાસ ત્યાં હું બાલા હનુમાન જાઉં છું. તો એ પણ ધૂન ત્યાં સરસ મજા ચાલે છે. અમારે ભુજમાં પણ હમણાં
10 દિવસ માટે અખંડ રામ નામ કીર્તન થવાનું છે. ભુજમાં કોઈ કચ્છમાં રહેતા હોય તો ભુજની અંદર પણ થવાનું છે. બાલા આપણે બિલેશ્વર મંદિરમાં 24 કલાક, બોલો વિચાર કરો, 10 દિવસ સુધી 24 કલાક એ ધૂન ચાલશે. તો એનું સુંદર મજાનું કીર્તન થશે. તો એના માટે સારા સમાચાર તમને આપ્યા કે એપ ડાઉનલોડ કરી લેજો તો તમારે બીજું કંઈ કરવું નહીં પડે. હવે કૃષ્ણાબેનનો એક પ્રશ્ન છે, એ પેલા લઈ લઈએ આપણે. સ્વામીજી, કોઈ ખોટું કરતું હોય અને તે આપણે ના પાડીએ, ખબર હોય પણ એ વ્યક્તિને સમજાવવા જઈએ તો ઝઘડા થઈ જાય તો શું કરવું? તો સૌથી પહેલા તો ખોટું કરતું ઝઘડા થાય ને તો ન સમજાવવું એને. જો ભગવાને મને બેન કૃષ્ણાબેન જવાબ આપો કે ભગવાને ગીતાજી અર્જુનને સંભળાવ્યા કે દુર્યોધન? કેમ અર્જુનને? કેમ કે અર્જુન છે એ પોતાની તૈયારી બતાવી છે પોતાની જાતને બદલવા માટેની. જ્યાં સુધી વ્યક્તિ પોતાની જાતને બદલવા તૈયાર ન થાય ને ત્યાં સુધી, હા વાહ સરસ, લ્યો તૃપ્તિબેને એપ પણ આવી દીધી રામધૂન. તૃપ્તિબેને મૂકી છે આપણા બધાના ગ્રુપમાં, જોઈ લ્યો. વાહ વાહ, વેરી ગુડ. રામધૂન નામની એપ આવી ગઈ છે ઓલરેડી. જો બધા મેડજ ફોટા આવી ગયા છે. આપણા ગ્રુપમાં મૂકી દો હમણાં જ. તમે જ મૂકી દો, હમણાં જ મૂકી દો. જી હા, એ આખે આખું લખેલું છે ને, એ લખેલું છે બધું, આમાં તો આવી જશે. ઓકે, તો ખાલી આ લિંક મૂકી દો ખાલી એમની. હા, નીચે લખો કે શ્રીરામ જયરામ જય જય રામ, અલગ અલગ રાગ રાગડીમાં જિજ્ઞેશ તિલાવટના ભજનો કીર્તનો, ખ્યાલ આવે એની લિંક છે. તો આ રીતે કોઈ વ્યક્તિ ખોટું કરતો હોય ને તો પછી આપણે એને કહેવું નહીં, અને જો એ સાંભળવા તૈયાર હોય તો જ કેવું, બાકી વચ્ચે પડવું નહીં. હા, આપણે લાગતું હોય તો આપણી ભાષામાં, સારી ભાષામાં એને કહી દેવું, પણ સૌથી પહેલાં એને સાંભળવા માટે તૈયાર. મારી મેથડ એવી છે કે સૌથી પહેલાં હું એને તૈયાર કરું સાંભળવા માટે, એનો સ્વીકાર કરું, એને સમજું, એનું એક્સેપ્ટ કરું, થોડાક વખાણ પણ, ખોટા વખાણ પણ કરું, જેથી કરીને મારી વાત સાંભળવા તૈયાર થાય. પછી એને સમજાવું કે જે કર્યું એ બરાબર કર્યું નથી. થોડો સેન્સિટિવ છે, આના હેન્ડલ કરવું અઘરું છે. ઇવન એ વ્યક્તિ ખોટું કરતો આપણે જાણતા હોય તો પણ ઘણી વખત આપણે કહી શકતા નથી સહદેવની જેમ કે યુ આર ડુઈંગ સમથિંગ રોંગ. કેવું, પણ ઝઘડા થાય એવું ન કેવું. અધિક માસમાં કોઈ સારું કામ ન થાય તો બેબી જ અધિક માસમાં આવે તો છઠ્ઠી પૂજા ને નામકરણ ને થઈ શકે ના? એવું પછી છઠની પૂજા છે તમારે એક્સટેન્ડ કરી શકાય. થોડો કર્મકાંડનો વિષય છે, કોઈ ભૂદેવને કે કોઈને પૂછી શકાય. પણ અમારા લોકોને એવું કે જ્યારે જે દિવસોમાં એ થઈ શકતું ન હોય ને તો એ પછીના તમારો જેવો મહિનો પૂરો થાય ને પછી કહી શકાય. ને બીજું કે અધિક મહિનામાં કોઈ સારું કામ ન થાય, પણ અધિક મહિનો છે ને એ ભગવાન વિષ્ણુનો. આ સરસ પ્રશ્ન જવાબ તમને આપું. રવિવારથી અધિક મહિનો શરૂ થાય છે, અને અધિક મહિનાનો નિયમ એવો છે કે અધિકસ્ય અધિકમ ફલમ. અધિક મહિનામાં તમે મંત્ર જપ કરો, તમે ધ્યાન કરો, તમે કોઈ કીર્તન કરો, તમે જે કરો, ધાર્મિક કામ કરો, એ અનેક ગણું વધારે. હા તૃપ્તિબેન, આજ છે, સાચી વાત, તમારે આજ છે, તમે જે કહ્યું છે એ તો અનેક ગણું વધારે તમને રિઝલ્ટ આપશે. એટલે અધિક મહિનાની અંદર નામ જપ કરો. બીજું, અધિક મહિનો છે ને એના અધિષ્ઠાતૃ દેવતા છે ભગવાન વિષ્ણુ. એટલે ભગવાન રામનું નામ, ભગવાન કૃષ્ણનું નામ, કારણ કે ભગવાન વિષ્ણુના બંને અવતારો છે. તો ભગવાન નામનું રામ, શ્રીરામ જય જય રામની ધૂન પર તમે નક્કી કરો કે સવારે અડધી કલાક ને સાંજના અડધી કલાક. અમે લોકો તો અહીંયા હમણાં શિબિર હતી અમારી અહીંયા માધાપરમાં આશ્રમમાં, અને શિબિરમાં અમે રોજ 15 મિનિટ માટે 20 મિનિટ માટે આ કીર્તન મૂકતા જિજ્ઞેશ તિલાવટનું. બધા લાઇટો બંધ કરી દઈ અને પછી કીર્તન બધા સાંભળે કરે અને પછી ધ્યાનમાં બેસી જતા. તો આવી રીતે તમે ભગવાનનું કીર્તન કરી શકો, અધિક મહિનાની અંદર મંત્ર જપ કરી શકો, દાન પૂન કરવા તે બધું કરી શકો. એટલે અધિક મહિનો છે એ એના ઉપાસના માટેનો છે, એટલે એમાં બધાએ ઉપાસના કરવી હોય કરી શકાય. છઠ્ઠી પૂજા ને નામકરણ ને થઈ શકે. હવે કોઈ કર્મકાંડી ભૂદેવને પૂછવું, આઈ ડોન્ટ નો, થઈ શકતો ચિંતા ન કરવી. એમ જેવો અધિક મહિનો પૂરો થાય ને પછીના મહિનામાં કરી શકાય, સારો સમય જોઈને. સરસ, ચાલો તો હવે આપણે પ્રશ્નોત્તરી પૂરી થાય છે. ફરી પાછા આવતીકાલે 4 વાગે આપણે મળશું, અને એમાં 11મા અધ્યાયનો સારાંશ થોડોક બાકી છે ને પછી 12મા અધ્યાયમાં આપણે પ્રવેશ કરશું. હવે
તૃપ્તિબેન, તમે પૂર્ણાહુતિ કરી શકો છો. સંગીતાબેન છે, હા સંગીતાબેન. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય શ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી મહારાજ, જેમણે આપણે ખૂબ જ સરસ રીતે આજે ભગવાનના વિશ્વરૂપ સ્વરૂપનું દર્શન કરાવ્યું અને જે ભગવાન ની એક એક શ્લોકના માધ્યમથી જે ભગવાનનું સ્વરૂપ આપણી સમક્ષ પ્રગટ થયું છે, તો સાચા અર્થમાં આપણે ભગવાનના વિશ્વ સ્વરૂપને સમજવા માટે આપણે એક પાત્રતા થોડી કેળવી શક્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હું દરેક બહેનોને વિનંતી કરીશ કે ફરીથી આપણે આવતીકાલે જોડાય અને જે આપણી કાંઈ આગળ શીખવાનું છે એ આપણે શીખી શકીએ એ ભાવ સાથે શાંતિ પાઠ. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષગું શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતય શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગુણ શાંતિઃ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર ભવતુ. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીથી આપણે આવતીકાલે આ જ સમયે મળીશું. બધાને જય ગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ.